ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन श्रीचैतन्यमनोभीष्टं स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं कृष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्य श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकान्त नमोस्तुते। तप्त काञ्चन कांचन गौराङ्गी राधे राधे वृंदावनेश्वरी वृषभानुसुते सुते देवी देवी ब्रह्मणि प्रणमामि हरिप्रिये वाञ्छकल्पतरुभ्यश्च सिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभु नित्यानंद नित्यानन्द श्री श्री अद्वैता गदाधर गदाधर श्री श्रीवासादि गौरभक्त गोविंद हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण ઓકે આમાં આપણે ચૈતન્ય મહાપ્રભુને પણ રાઈટ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ તો એ ચૈતન્ય મહાપ્રભુનું પણ નામ આવે છે તમારા આમથી કોને ખ્યાલ છે ચૈતન્ય મહાપ્રભુ કોણ હતા અને એ ક્યારે થઈ ગયા? ચૈતન્ય મહાપ્રભુ આઈ થિંક 600-700 વર્ષ પહેલા આપણે ઓડિશા બાજુ લાઈક બંગાળમાં એમનો જન્મ થયો હતો અને એ રાધા અને કૃષ્ણનું ભક્ત સ્વરૂપ તરીકે હતું કે એ આપણને કેવી રીતે ભક્તિ કરવી એનું હિડન અવતાર હતો ભગવાનનો. એક્ઝેક્ટલી સો યા અબાઉટ 550 વર્ષ પહેલા વેસ્ટ બંગાળમાં નાડિયા ડિસ્ટ્રિક્ટ છે. નાડિયા ડિસ્ટ્રિક્ટમાં એમનો જન્મ થયો. અત્યારે ત્યાં બહુ મોટું મંદિર છે, માયાપુર ધામ કરીને છે. એ એમનું જન્મસ્થાન. આજે આપણે ડિસ્કસ કરીશું એના વિશે, પણ ચેતના પ્રભુનું આવ્યું છે તો વી કેન સ્પીક અબાઉટ ઇટ. આપણે જેમ આગળ વાંચ્યું એમ કે કૃષ્ણ હી ઇઝ અ એન્જોયર અને આપણે એન્જોયડ. એટલે કે ભગવાન છે એ હંમેશા આપણને એન્જોય કરે અને એ આપણે ભગવાનની સેવા કરીએ, રાઈટ? અને આપણે જેમ લાસ્ટ વીક 4 એક્ઝામ્પલ હતા લગભગ. એક હતું કે પેટનું, કે આપણે જ્યારે ખાઈએ ત્યારે પેટ એને એન્જોય કરે, રાઈટ? પેટમાં પડે પહેલું. અને બીજા બધા જે અંગો છે એને કોઓપરેટ કરે. લાઈક હાથ છે એ ખાવાનું મોઢા સુધી લઈ જાય, મોઢું છે એ ચાવે અને પછી સર્વ કરે પેટને. એવી જ રીતે કોઈ મશીન હોય તો સ્ક્રૂ છે, કોઈ એક નાનો સ્ક્રૂ કે કોઈ એક પાર્ટ, રાઈટ, એ મશીનને કોઓપરેટ કરે. એ રીતે આપણે ડિસ્કસ કર્યું હતું કે વી આર અ કોઓપરેટર. અને પછી માસ્ટર સર્વન્ટ, જે બીજું એક્ઝામ્પલ હતું કે જે માલિક હોય અને એનો સર્વન્ટ હોય, તો સર્વન્ટ હંમેશા માસ્ટરને ખુશ કરવાનો ટ્રાય કરે, રાઈટ? અને ચોથું એક્ઝામ્પલ હતું, મશીન આવી ગયું, હા, ટ્રી અને મૂળ. કે એક ઝાડ હોય અને મૂળ, તો મૂળને પાણી પીવડાવવામાં આવે છે, રાઈટ? આપણે મૂળને પાણી ના આપીએ અને પાંદડાને આપીએ તો ટ્રીને પડશે. એ રીતે એ 4 એક્ઝામ્પલ હતા. હવે એ એક્ઝામ્પલનો મેઇન પર્પઝ એ હતો કે આપણે ભગવાનના સેવક છીએ
આપણે કોઓપરેટ કરીએ છીએ ભગવાનને બધી વસ્તુમાં, અને ભગવાન એન્જોય કરે છે. જેમ કે પેટની વાત થઈ તો પેટ એન્જોય કરે છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે પણ એન્જોય નથી કરતા, રાઈટ? એકચ્યુઅલી જ્યારે સર્વિસ કરીએ છીએ ભગવાનની સેવા, ત્યારે જે આનંદ આવે છે એ હમ. આનંદ એ અલગ જ પ્રકારનો, જે આ ભૌતિક જગતનો આનંદ નથી, એના જેવો આનંદ આવે છે. ઇટ્સ ટ્રાન્સેન્ડેન્ટલ એન્જોયમેન્ટ કહેવાય એને. અને એ આનંદમાં તમે આગળ વધતા જાઓ, રાઈટ? તો જે ભગવાનના સૌથી મોટા ભક્તો કોણ? જે સૌથી ક્લોઝ ભક્તો છે? લોક ભક્તિમાં અષ્ટસખી આવે, ગોપીઓની. અષ્ટસખી કેમ આવે? કારણ કે આપણે જે રસની વાત થયેલી, રાઈટ? કે હમ. કયા કયા રસ હોય, કે જે દાસ્ય રસ, શાંતિ હમ. રસ, વાત્સલ્ય, સરસ. રાઈટ, સાખ્ય અને માધુર્ય. તો માધુર્ય માધુ. ઇઝ ટોપ મોસ્ટ, કે જે અચ્છા. પ્રેમની ભક્તિ છે. અને પ્રેમ ભક્તિમાં પણ જેમ તમે અષ્ટસખી કીધી, હમ. રાઈટ, કે જે ગોપીનો પ્રેમ છે ભગવાન પ્રત્યે, હમ. એ પ્રેમ સૌથી હાઈએસ્ટ એમાં. અને એ ગોપીઓમાં પણ રાધા રાણીનો સૌથી મોસ્ટ ટોપ યસ. મોસ્ટ હમ. ભગવાનનો. હમ. અને રાધા રાણીને જે ભગવાનની સેવા કરીને જે આનંદ મળતો હતો, એ આનંદને જોઈને ભગવાને વિચાર્યું કે હું એન્જોયર છું, પણ મને લાગે છે કે મારી સેવામાં આ વધારે એન્જોય કરે છે મારાથી. હમ. ભગવાનને ઈચ્છા કે આવી. આઈ વિશ, હા, ભગવાનને પણ ઈચ્છા થઈ કે આઈ વિશ કે હું આમને જે મારી સર્વિસ કરીને જે આનંદ મળે છે, હું પણ એને એક્સપિરિયન્સ કરી શકે. અને જ્યારે પણ ભગવાનને કોઈ વિશ થાય, હમ. ત્યારે ભગવાનની એક શક્તિ છે, જેમ અહીંયા ભૌતિક જગતમાં માયા છે, રાઈટ, હમ. મહામાયા કહે છે, એમ એવી શક્તિ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ છે, રાઈટ, જેને આપણે એકચ્યુઅલી વૃંદા દેવી પણ કહીએ છીએ, રાઈટ. હમ. એમણે ભગવાનનું આ રૂપ ઇમેજિન કર્યું, ચૈતન્ય મહાપ્રભુનું, કે જે ભગવાન પોતે ભક્તના રૂપમાં આવે, અને ભક્તના રૂપમાં એ ભગવાનની સેવા કરે, કે જે ભગવાનને જે આનંદનો એક્સપિરિયન્સ કરવો તો એક્સપિરિયન્સ કરી શકે. એટલે હમ. ચૈતન્ય મહાપ્રભુનું અમ, પ્રાગટ્ય થયું આ જગતમાં 500 વર્ષ પહેલા. અને એનો બીજો ઇન્ટેન્શન એ પણ હતો કે લોકોને ભક્તિના માર્ગમાં જોડવા માટે એ ટાઈમે, રાઈટ. એટલે અમ, એ આખી ઘણું બધું, તમે ચૈતન્ય ચરિતામૃતા કરીને બુક છે, આખો હમ. સેટ આવે છે બુકોનો, જેમાં ચૈતન્ય મહાપ્રભુનું આખું એમના જન્મથી લઈને છેક છેલ્લે સુધીનું બધું જ વર્ણન છે એમાં. અને એમણે શું શું કર્યું, પણ એમને જે પણ આપણે વાંચી રહ્યા છીએ અત્યારે ભગવદ્ ગીતા, એ એમની જ શિક્ષાઓ કે જે એમણે શિષ્યોને આપી બધા. અને એમાંથી જે મેઇન શિષ્યો હતા એ 6 ગોસ્વામી. અને 6 ગોસ્વામી, ખાલી એક ગોસ્વામીની વાત કરું, જીવ ગોસ્વામી, એમણે મોર ધેન 1 લાખ વર્સિસ લખ્યા. ઓકે, 100,000 વર્સિસ લખ્યા હતા એમને જાતે. અને એ વર્સિસ એમને બધા શાસ્ત્રો વાંચીને એનું અન્ડરસ્ટેન્ડિંગ, અને એમને ભાગવતમ ઉપર કોમેન્ટ્રી લખી, ભગવદ્ ગીતા ઉપર કોમેન્ટ્રી લખી, એવી રીતે બધા જ આચાર્યોએ પોતાની કોમેન્ટ્રી લખી છે ભાગવતમ અને ભગવદ્ ગીતા ઉપર. ઇમેજિન 18,000 વર્સિસ ઉપર કોમેન્ટ્રી લખવાની, રાઈટ. એન્ડ ધેટ્સ વોટ દે ડીડ. અને પ્રભુપાદે જ્યારે આ ભગવદ્ ગીતા લખી, ત્યારે એ બધી કોમેન્ટ્રીઓ વાંચીને એનો સાર અહીંયા મૂક્યો છે આપણા ભગવદ્ ગીતામાં અહીંયા. એટલે પ્રભુપાદે એવું નથી કે કશું એમનું પોતાનું અહીંયા આ ભગવદ્ ગીતામાં લખી રહ્યું છે. એમણે જે વાંચીને એમને જે અન્ડરસ્ટેન્ડિંગ કર્યું છે, પ્રિન્સિપલ રિમેનિંગ ધ સેમ, રાઈટ. અને એ જ નોલેજ આપણે વી કન્ટિન્યુઅસ. એટલે ચૈતન્ય મહાપ્રભુ ઇઝ અ સેન્ટર ઓફ અવર મુવમેન્ટ, કારણ કે એમનું જે એજ્યુકેશન છે, એમનું જે ટીચિંગ્સ છે, એ ટીચિંગ્સ વી કન્ટિન્યુઅસ. અને પ્રભુપાદે એક બુક પણ લખી છે કે ટીચિંગ્સ ઓફ લોર્ડ ચૈતન્ય, નાની જ બુક છે એકદમ,
એ એમાં એનો સાર મૂકેલો છે કે લોર્ડ ચૈતન્યએ જ્યારે રૂપ ગોસ્વામીને જે નોલેજ આપેલું અને સનાતન ગોસ્વામીને એ એનું આખું ડિસ્ક્રિપ્શન છે. એ બુક નાની બુક જ છે. સો આ થયું લોર્ડ ચૈતન્ય વિશે. લોર્ડ ચૈતન્યનું એટલે પણ કહેવાય છે કે એમનું જે વર્ણ હતો, એમનું જે સ્કિન હતી, વોઝ અ ગોલ્ડન હ્યુ, લાઈક એમાં ગોલ્ડન હ્યુ હતો લોકો. અને હી વોઝ લાઈક ઓલમોસ્ટ 7 feet ટોલ એ ટાઈમ. અને પીપલ વર લાઈક મેસ્મરાઇઝડ વેન દે સી હિમ. એટલે સંસ્કૃતમાં ગોલ્ડને શું કહેવાય? સંસ્કૃતમાં ગોલ્ડને સ્વર્ણ. સ્વર્ણ. પછી બીજો કોઈ ગોલ્ડન જે કલર છે એને ગૌર પણ કહેવાય છે. ગૌર. હા, ઓકે. એટલા માટે ગૌરાંગ મહાપ્રભુ પણ કહેવામાં છે. ઓકે. પેલા મંદિરમાં હોય છે તે ને? યસ મંદિરમાં જે પહેલા છે આપણા જે ડીએટીસ. યસ. એટલે ગૌરાંગ નિત્ય, રાઈટ? નિત્યાનંદ પ્રભુ. લોર્ડ નિત્યાનંદ એ એમની સાથે ને સાથે જ રહેતા હતા. અને હી ઇઝ કન્સિડર્ડ બલરામ. બલરામનો અવતાર. જેમ કૃષ્ણની સાથે બલરામ હતા એમ. Okay. Thank you for saying that. Clarity એમાં જોઈતી હતી. Yeah, right. Okay. So we continue. Yeah. So આપણે જેમ કીધું કે લાસ્ટ વીક આપણે let me share પહેલા right? જે 4 એક્ઝામ્પલો ડિસ્કસ કર્યા હતા કે ટુ પ્રૂવ કે ભાઈ આપણે ભગવાનના સેવકો છીએ, આપણે ભગવાન નથી, રાઈટ? અને ભગવાનની સેવામાં જ આપણો આનંદ છે, જે ભક્તિમય સેવા છે. એકચ્યુઅલી પ્રભુપાદે જ્યારે પણ ભક્તિ વાસે લખ્યું છે ને, રાઈટ? આપણે ઘણી વખત નોર્મલી લેંગ્વેજમાં બોલીએ છીએ કે આ તો બહુ મારામાં બહુ ભક્તિ છે, કાં તો હું ભક્તિ વાળો છું, રાઈટ? તો વોટ ઇઝ ભક્તિ? ડિવોશન શું છે? એ કોઈ પેસિવ વસ્તુ છે કે મારા અંદર છે? હું ક્રિશ્ચનોને મળું ને, ઘણા ક્રિશ્ચનોને, તો કે આઈ લવ જીસસ ક્રાઇસ્ટ, રાઈટ? આઈ લવ જીસસ ક્રાઇસ્ટ. That's a very common theme. એ લોકો એ બોલે. પણ ક્વેશ્ચન ઇઝ, how do you prove it કે you love Jesus Christ? You follow their path. You follow by some action, right? Excellent. કે એ જે ઇન્સ્ટ્રક્શન છે એને ફોલો કરી, યુ આર ફોલોઈંગ ઇન અ એક્શન. એટલે તમારી એક્શન બતાવશે કે તમે લવ કરો છો કે નહીં જીસસને. Am I right? Rather than passively just saying કે હું કહું કે ઓ આઈ લવ કૃષ્ણ, અમારામાં તો બહુ ભક્તિ છે. સો કહેવાથી એ પ્રૂવ થઈ જશે કે છે કે નહીં ઇન્ટરનલી? સો ભક્તિ કેવી રીતે બહાર આવે? હાઉ ડુ વી નો કે કોઈનામાં ભક્તિ છે? લવની જ વાત કરીએ આપણે. ધારો કે પ્રેમ છે, તો માતા એના પુત્રને પ્રેમ કરે છે, રાઈટ? પણ એનું એક્સપ્રેશન શું છે? એ લવ કરે છે કે નહીં, એક્સટર્નલી કેવી રીતે ખબર પડે? એને જોઈને આનંદ થવો, એના માટે કઈ મીન્સ કે એના માટે કઈ કાર્ય કરવું પ્રેમથી. કાર્ય એટલે સેવા, રાઈટ? એની સેવા એટલે લાઈક માતાને કોઈને ગમે કે રાતે 2 વાગે ઉઠીને કોઈની સેવા કરવાની, રાઈટ? પણ એ 2 વાગે ઉઠીને ડાયપર ચેન્જ કરશે બેબીનું, રાઈટ? કોઈ રડતું હશે તેને લઈને ફરશે. અને એક્સટર્નલી લુક્સ લાઈક કે ઇટ્સ અ હાર્ડ વર્ક, પણ શી ઇઝ એન્જોયિંગ ધેટ મોમેન્ટ, રાઈટ? અને એ એન્જોયમેન્ટ એને એ બેબીના સર્વિસમાં આપે, એટલે લાઈક એની બેબીની સેવા કરીને આપે. કારણ કે એની જોડે જે ટાઈમ સ્પેન્ડ કરે છે, દેટ ગિવ્સ અસ લોટ ઓફ પ્રેશર. ઇવન છોકરા મોટા થયા પછી પણ આપણે ધારો કે છોકરા ઘરે આવેલા હોય તો એને શું ગમે છે, રાઈટ? એ બનાવવું. સો યુ આર કીપિંગ હિમ ઇન ધ સેન્ટર. એટલે એ પ્રેમ એક્સપ્રેશન થાય સર્વિસથી, સેવાથી, રાઈટ? ઇવન પતિ પત્ની વચ્ચેનો પણ પ્રેમ, it improves when you serve each other,
રાઈટ? હમ. પતિ ઘરે આવ્યો હોય તો લાઈક યુ સર્વિસ. એવું નથી કે પતિ છે એટલે જાણે સર્વિસ કરવી પડે, પણ આઉટ ઓફ લવ યુ ડુ સર્વિસ, ધેન યુ એન્જોય ઇટ. પણ તમે જો ડ્યુટી કાં તો કોઈ કમ્પલ્શનથી સર્વિસ કરશો તો ઇટ ગિવ્સ યુ પેઇન, રાઈટ? કે મારે જ કેમ કરવું? એટલા માટે પ્રભુપાદે જ્યારે પણ ભક્તિ વર્ડ આવ્યો છે આખા ભગવદ્ ગીતામાં, ત્યારે ભક્તિમય સેવા આ શબ્દ જ વાપર્યો છે, ખાલી ભક્તિ નથી વાપર્યો. કારણ કે સર્વિસ એ જ આપણી ભક્તિ બતાવે છે, એક્શન. ભક્તિ સિવાય પેસિવ વસ્તુ નથી. ઇટ ફોલોઝ વિથ સમ એક્શન, કંઈક વસ્તુઓ. અને એ કઈ કઈ છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. નવદા ભક્તિ છે. નવદા ભક્તિ નામ સાંભળ્યું છે? હમ. લાઈક 9 પ્રકારની ભક્તિ હોય, 9 એક્શન્સ હોય કે જેમાં ભક્તિમાં ઇન્ક્લુડેડ હોય. ઓકે, સો આપણે લાસ્ટ વીક જ્યારે ફિનિશ કર્યું, વી કન્ટિન્યુ. શેર માય સ્ક્રીન. દેખાય છે બધાને? આવે છે, ઓકે. દેખાય છે. તો આજે આપણે કન્ટિન્યુ કરીએ જે 5 ટોપિક્સ હતા એમાંથી ભગવાન વિશે જે ટોપિક છે. અને આજનું પણ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આપણે વી ડિસ્કસ્ડ ઇટ બિફોર થોડી વાર, પણ એને આપણે થોડું ડિટેલમાં ડિસ્કસ કરીશું આજે. હરે કૃષ્ણ કોકના માતાજી. માતાજી અવાજ નથી આવતો. ઓકે, ઓકે. સો લેટ મી રીડ આજે, અને પછી વિલ ડિસ્કસ આ પહેલો પેરેગ્રાફ. તેથી આ ભગવદ્ ગીતામાંથી આપણે જાણવા મળશે કે પરમ પૂર્ણમાં પરમ નિયતા, તાબા હેઠળના જીવાત્માઓ, સૃષ્ટિ પ્રાગટ્ય, સનાતન કાળ અને કર્મ સમાયેલા છે. અને આ સર્વનું સ્પષ્ટીકરણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ બધાને સંપૂર્ણપણે ભેગા લેતા પરમ પૂર્ણ બને છે. અને આ પરમ પૂર્ણને સર્વોપરી પરમ સત્ય કહેવાય છે. પરમ પૂર્ણ અને સર્વોપરી પરમ સત્ય એ ભગવાનનું પૂર્ણ વ્યક્તિત્વ શ્રી કૃષ્ણ છે. સર્વ આવિર્ભાવો તેમની વિવિધ શક્તિઓના લીધે થાય છે. તેઓ પોતે પરમ પૂર્ણ છે. કોણે આ શ્લોક, એક મિનિટ હું શ્લોક બતાવું તમને. દેખાય છે શ્લોક? Yeah. હમ. અમ, પૂર્ણમદ પૂર્ણમિદં હા. પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ શ્લોક બહુ ફેમસ છે, રાઈટ? આપણે કોઈ પણ યજ્ઞ થતો હોય ને તો દે ઓલવેઝ ઇન ધીસ. ગ્રહ શાંતિ હોય, લગ્ન હોય, ત્યારે પણ આ શ્લોકનું એ થાય છે. આ ઈશો ઉપનિષદનો શ્લોક છે. એમાં કયો શબ્દ ઘડીએ પડી આવ્યો છે? પૂર્ણ. 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 પૂર્ણ એટલે શું? ફિનિશ. પૂર્ણ કમ્પ્લીટ. હા, આપણે ગુજરાતીમાં પૂર્ણ એટલે કમ્પ્લીટ, પણ કમ્પ્લીટ એટલે આખું. એ રીતે આખું. કમ્પ્લીટ એટલે એવું નહીં કે એન્ડ થવું કશાકની વસ્તુ, રાઈટ? પૂર્ણ એટલે આખું, લાઈક ધ હોલ. WHOLE, લાઈક હોલ. તો આ પેરેગ્રાફમાં જેમ લખ્યું છે, તમે ધ્યાન આપ્યું હોય તો, એ પૂર્ણમાં શું શું સમાયેલું છે? જેને આપણે પૂર્ણ કહીએ એટલે કે ધ હોલ, કર્મ કમ્પ્લીટ હોલ. સમાયેલા છે. એમાં આ વધશે જો. આ પરમ પૂર્ણમાં પરમ નિયતતા એટલે કે ભગવાન, બરાબર? આ 5 વસ્તુઓ કે જે ટોપિક છે આપણા. પરમ નિયતતા, એની તાબા હેઠળના જીવાત્માઓ એટલે કે આપણે બધા, એટલે કે લિવિંગ એન્ટિટીઝ. સૃષ્ટિ પ્રાગટ્ય એટલે કે મટીરિયલ વર્લ્ડ.
હમ સનાતન કાળ એટલે કે ટાઈમ, હમ અને કર્મ એટલે કે એક્શન રિએક્શન્સ, રાઈટ? હમ આ પાંચ વસ્તુઓ હમ મળે એટલે એને પૂર્ણ કહેવાય. એબ્સોલ્યુટ આપણે ઘણી વખત આપણે ઇવન લેંગ્વેજમાં પણ આપણે યુઝ કરીએ છીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. હમ સાંભળ્યું છે? Mm. હા, હમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ હમ લેંગ્વેજમાં ઘણી વખત યુઝ થાય. તો Mm. પૂર્ણ એટલે શું એ આપણે કદી ક્વેશ્ચન નથી કર્યો, રાઈટ? પૂર્ણ પુરુષોત્તમ કેમ કહેવામાં આવે? કે ધ હોલ. તો ક્વેશ્ચન એ થાય કે ભગવાન અને લાઈક ઇંગ્લિશમાં કહું તો કોન્સેપ્ટ ઓફ એબ્સોલ્યુટ ટ્રુથ અને કોન્સેપ્ટ ઓફ ગોડ, આ બંને વચ્ચે શું ફરક છે? આ જે પૂર્ણ કહેવાય છે એટલે એબ્સોલ્યુટ ટ્રુથ એનું બીજું નામ, એટલે જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય. Mm. એબ્સોલ્યુટ ટ્રુથ એટલે આપણે નથી કહેતા કે પરમ સત્યની શોધમાં છું હું, પરમ સત્ય એ જ મારો ગોલ છે એને શોધવાનો, રાઈટ? તો પરમ સત્ય અને ભગવાન આ બંને વચ્ચે શું ફરક છે? કોઈ લેટ્સ જસ્ટ ગેસ સમથિંગ. કોઈને પરમ કહીએ કે ભાઈ હું સત્ય પરમ સત્યની શોધમાં છું, પરમ સત્ય પરમ પામવા. સત્ય એક ટાઈપનું એક ઇમેજિનેશન ફિલિંગ્સ છે, હા અને હા, ભગવાનને એ કોઈક વ્યક્તિ સ્વરૂપે માને છે. ઓકે. યા મીન્સ કોઈ કહે કે મેં પરમ સત્યને શોધી કાઢ્યું છે, તો એણે ભગવાનને શોધ્યા છે? Mm. મને પરમ Mm. સત્ય એને ખબર પડી ગઈ છે. ફીલ કરી છે. હા, હમ એટલે એને એ વસ્તુ એને ફીલ કરી છે, ફીલ એટલે એવું કરી કે છે. મેં ઓકે. મેં હા. હા અને હા, પણ ભગવાન મળવા અહીંયા એટલે ઓકે, આઈ ટેલ યુ એક્ઝેક્ટલી. પરમ સત્ય છે એમાં હમ ભગવાન આવી ગયા અંદર, હમ હમ પણ પરમ સત્યમાં ભગવાન સાથે ભગવાનની બધી જ એનર્જી પણ આવી ગઈ. હમ કે જે ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગત છે, જીવાત્માઓ છે, કર્મ છે, સમય છે, એ બધું હમ જ ભેગું મળીને પરમ સત્ય બને છે. હમ સમજે? અ, કોઈ સ્ટડી કરતો હોય સૂર્યનો, તો સૂર્ય વિશે જાણે પણ સૂર્યપ્રકાશ વિશે એને ખબર ના હોય તો એને કહેવાય પૂરેપૂરું સત્ય? ના એટલે એવી જ રીતે ભગવાન, પણ ભગવાનની સાથે ભગવાનની એનર્જીને જાણવી એટલે કે સૂર્ય અને સૂર્યપ્રકાશ બધાનું જ નોલેજ લેવું એટલે કે એને કમ્પ્લીટ નોલેજ કહેવાય, રાઈટ? એને કહેવાય હમ ધ એબ્સોલ્યુટ ટ્રુથ, ઓકે, પરમ હમ સત્ય, હમ કે જેમાં ભગવાન સાથે એના ભગવાનની એનર્જી સાથે બધાનો આવી ગયો એમાં, ઠીક છે? અને ભગવાનની પણ અલગ અલગ કોન્સેપ્ટ પણ તમારે આવી ગયા એમાં, અને એ આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં એ કોન્સેપ્ટ કયા કયા એબ્સોલ્યુટ ટ્રુથમાં એ પણ આપણે જાણીશું. પણ બીજું વસ્તુ એ થાય, એમાં એવું લખ્યું છે, રાઈટ, કે પરમ પૂર્ણને એટલે કે કમ્પ્લીટ એબ્સોલ્યુટને સર્વોપરી પરમ સત્ય કહેવાય, જે આપણે અત્યારે જાણ્યું, રાઈટ? કે આ જે આખું છે હમ એને પરમ સત્ય એટલે કે એબ્સોલ્યુટ ટ્રુથ. પરમ પૂર્ણ અને સર્વોપરી પરમ સત્ય એ ભગવાનના પૂર્ણ વ્યક્તિત્વ શ્રી કૃષ્ણ છે. એટલે કે હમ પરમ સત્યમાં શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ પણ આવી જાય છે. સર્વ આવિર્ભાવો એટલે કે ભગવાનના જે રૂપો છે, રામ, લોર્ડ નરસિંહા અને ભગવાનના જેટલા અવતારો છે બીજા, હજારો અવતાર છે ભગવાનના, એ ભગવાનની વિવિધ શક્તિઓને લીધે જ થાય છે, અને તેઓ પોતે પરમ પૂર્ણ છે, અને બધા જ પરમ પૂર્ણ છે. એટલે કે ભગવાનમાંથી જે અવતારો થાય છે એ એવું નથી કે ભગવાનના અવતાર થયા એટલે અડધા થઈ ગયા કે ઓછા થઈ ગયા. એ દરેક અવતાર પોતાની જાતે પરમ પૂર્ણ છે. મેક સેન્સ? અને એ જ આપણે જે પેલું અત્યારે વાંચ્યું, એક મિનિટ, હા, આ રહ્યું, કે આમાં એ જ લખેલું છે કે ભગવાનમાંથી જ મટીરિયલ વર્લ્ડ બહાર આવે છે,
ભગવાનમાંથી જ ભગવાનના અવતારો બહાર આવે છે. અને એવું નથી કે એ અવતારો આવ્યા પછી કે મટીરિયલ વર્લ્ડ આવ્યા પછી ભગવાનમાંથી કંઈક ઓછું થઈ ગયું. ભગવાન હંમેશા પૂર્ણ હતા અને પૂર્ણ જ રહેશે. જેમ આપણે મારી પાસે કાગળિયું હોય અને હું કાગળિયાને ફાડી દઉં નાનું અને એ ટુકડો બહાર મૂકી દઉં તો એ કાગળિયું આખું ના કહેવાય, એ અડધું થઈ ગયું, રાઈટ? પણ જેમ જેમ મોટી વસ્તુ કરતો જઈશ, જેમ કે સમુદ્ર છે, તો સમુદ્રમાંથી એક ચમચી પાણી કાઢી લીધું તો ટેકનિકલી એ સમુદ્રમાંથી એક ચમચી પાણી ઓછું થઈ ગયું, એ પૂર્ણ ના કહેવાય હવે. પણ આપણને દેખાતું નથી એ વસ્તુ, રાઈટ? પણ ભગવાનમાં એ પણ નથી. ભગવાનમાંથી ગમે તેટલા યુનિટ્સ બહાર આવે મટીરિયલ વર્લ્ડો, પણ એમાંથી ભગવાનમાંથી કશું ઓછું નથી થતું. એના કારણે એ હંમેશા પૂર્ણ રહે છે, રાઈટ? આ શ્લોક એનો જ શ્લોક છે कि भगवान पूर्ण है चूंकि वे पूर्ण तरह परिपूर्ण है एवं उनके सारे उद्भव तथा यह व्यवहार जगत पूर्ण के रूप में परिपूर्ण है. पूर्ण से जो कुछ उत्पन्न होता है वह भी अपने में पूर्ण होता है. એટલે એમને જે યુનિટ છે એ પણ પૂર્ણ હોય, એટલે કે મટીરિયલ વર્લ્ડ પણ પૂર્ણ છે. એને કેવી રીતે સમજીશું આપણે? આ મટીરિયલ વર્લ્ડ કેવી રીતે પૂર્ણ છે? આપણું ભૌતિક જગત છે, તમે જોજો, ધીસ ઇઝ માઇન્ડ બોગલિંગ. અને આ કોન્સેપ્ટ છે ને એ મારી શ્રદ્ધા બહુ વધારી છે. જે તમે સેલ વિશે શીખ્યા છો? આપણા સેલ, જે બોડીના સેલ હોય, રાઈટ? દરેક સેલમાં જે વસ્તુ જોઈએ સેલને સર્વાઈવ કરવા માટે, એ બધી વસ્તુ ખાલી એ સેલમાં છે. એક નાના એટમથી લઈને આખું યુનિવર્સમાં જે વસ્તુની જરૂર છે એ બધી સાયકલ થઈ રહ્યું છે વિધાઉટ એની પ્રોબ્લેમ. આપણું પાણી છે તો આપણે પાણી વાપરીએ છીએ, રાઈટ? બધે. અને એ પાણી પછી નદીમાં જતું રહે છે અને નદીથી આખું સમુદ્રમાં જતું રહે છે. હવે એ સમુદ્રમાંથી, ઓશનમાંથી મારે, અમે અહીંયાથી કેટલા દૂર છીએ સમુદ્રથી? 1 કલાક 2 કલાક દૂર છીએ, રાઈટ? આપણે 2 કલાક. વરસાદ ના આવતો હોય તો એ પાણીને અહીંયા લાવવામાં કેટલી મહેનત પડે, ઘણી મહેનત. રાઈટ? વેરી વેરી ડિફિકલ્ટ ટાસ્ક. કેટલા ટેન્કરો કે કેટલી પાઇપલાઇનો તમારે ગોઠવવી પડે, એને પાછું ડિસ્ટિલ કરવાનું, રાઈટ? કારણ કે પાણી ખારું હોય. એ ખારા પાણીને એની આખું મોટી મોટી ફેક્ટરીઓ લગાવવી પડે કે પાણી પીવા લાયક બને, અને પછી એને પુશ કરવાનું ઇનલેન્ડ ઇઝ વેરી વેરી હાર્ડ એન્ડ વેરી વેરી ડિફિકલ્ટ. ભગવાન માટે કેટલું ઇઝી છે કે આખું વાદળા બને, વાદળા સીધા એને ટ્રાવેલ કરે અંદર અને પછી વરસાદ પાડે, રાઈટ? અને વિધાઉટ એની લિમિટેશન પાણી. એટલે એ જે સિસ્ટમ ક્રિએટ થઈ છે દરેક વસ્તુમાં, તમે મેડિકલ સાયન્સમાં જશો તો આખી બોડીમાં કેટલી બધી એવી સિસ્ટમો છે આપણી બોડીમાં કે જે જસ્ટ વર્ક વિધાઉટ એની પ્રોબ્લેમ ઓવરઓલ. એમાં ઇવન યુનિવર્સમાં પણ અહીંયા કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ આપણે ભણ્યા, અને બધી જ વસ્તુઓ પૂર્ણ છે પોતાની રીતે. એટલે એ રીતે ભગવાન એ આખી મટીરિયલ વર્લ્ડ બનાવ્યું છે વિધાઉટ એની પ્રોબ્લેમ. એ ચાલ્યા કરે. હા, આપણા ગ્રીડ અને આપણા બેડ હેબિટ્સના કારણે એ સાયકલમાં ઘણી વખત પ્રોબ્લેમ થઈ શકે, પણ જે સાયકલ બનેલી છે એ પ્રોપર બનેલી છે પહેલેથી. ઓકે? એટલે આ હ્યુમન બોડીને પણ કમ્પ્લીટ કહેવાય, કારણ કે ઇટ ઇઝ ધેર, વોટ એવર વી નીડ ઇઝ ઓલરેડી ધેર બધી વસ્તુમાં. ઓકે, લાઈક બેબી થાય, બેબી જન્મે તો ધ નીડ ઓફ ધ બેબી ઇઝ મિલ્ક, અને ઓટોમેટિક માતા મિલ્ક આપવા માંડે. સો દેટ ઇઝ સચ અ અમેઝિંગ થિંગ that is already intelligent design behind it. એના માટે તો જે ભગવાનનું જે કોન્સેપ્ટ છે ભગવાનનો, કોઈને હું પૂછું કે ભગવાન શું છે, રાઈટ? કોઈ રેન્ડમ માણસોને, તો આપણે જેમ પહેલા ડિસ્કસ કર્યું તેમ 3 આન્સર મળશે. પહેલું તો કહેશે કે ભગવાન કોઈ લાઇટ છે કે એનર્જી છે, રાઈટ?
ભગવાન નિરાકાર બ્રહ્મણ છે. અને એ શબ્દ આપણે બહુ સાંભળીશું એકચ્યુઅલી. મેજોરિટી લોકો આ દુનિયામાં એ નિરાકાર ભગવાનમાં માને છે. ભગવાનનો કોઈ આકાર નથી. ઓકે. કલ્પના માતાજી got dropped and coming back. Okay. તો મેજોરિટી લોકો જે આ દુનિયામાં છે એ નિરાકાર બ્રહ્માંડમાં માને છે. આપણે ખબર યાદ છે ને બ્રહ્માંડ શું છે? રાજશ્રી માતાજી, ડુ યુ રિમેમ્બર? બ્રહ્માંડ શું છે? નોટ બ્રાહ્મણ, બ્રહ્માંડ. બ્રહ્મ તેજ નથી કહેતા જી? Okay, let me show you. બ્રહ્મકુમારીમાં હોય છે બ્રહ્મ તેજ. બ્રહ્મ તેજ. Yes, Yes. yes. પણ એ શું છે એ આપણે ડિસ્કસ કરેલું છે, if you remember. લાઇટ Light, એનર્જી yeah. ભગવાનની એનર્જી એટલે એનર્જી ભગવાનની લાઇટ. પહેલા શેર let me share. Yeah. ભગવાન જે આપણો આ ભૌતિક જગત છે, રાઈટ? Right. ભૌતિક જગત ની બહાર એક આખી જ્યોતિ છે Yes. કે જે બ્રહ્મ જ્યોતિ. આધ્યાત્મિક જગતની લાઈટ છે. આધ્યાત્મિક જગત એટલું તેજમય છે, એટલું બધું બ્રાઇટ છે કે એની વચ્ચે આ લાઈટ છે. એને બ્રહ્મ જ્યોતિ કહેવાય છે. એનું બીજું નામ પણ બ્રહ્મન. બ્રહ્મન. ઓકે, નોટ બ્રહ્મા કે બ્રાહ્મણ, બ્રહ્મન. બ્રહ્મ. એટલે કે આ જે તેજ છે એને જ ભગવાન માની બેસવું એટલે બ્રહ્મવાદી કહેવાય લોકો. કારણ કે ભગવાન એને જ ભગવાન માની બેસે છે લોકો, તેજને, રાઈટ? અને બીજો કોન્સેપ્ટ એમાં એવો છે કે ભગવાન અહીંયા બધે જ છે. કણ કણમાં ભગવાન સમાયેલા છે, રાઈટ? અને ભગવાન એક એનર્જી છે, એક નિરાકાર છે. એટલે એ મેજોરિટી લોકોનો કોન્સેપ્ટ છે આ દુનિયામાં. હા. અને બીજો કોન્સેપ્ટ ભગવાન વિશે કયો? તો કે પરમાત્મા. એટલે કે ભગવાન ક્યાંય નથી, આપણી અંદર જ છે. એવું પણ સાંભળ્યું હશે આપણે, રાઈટ? Yeah. ભગવાન ક્યાંય નથી, આપણી અંદર જ છે ભગવાન, અને એને જ પામવાના છે. એ પરમાત્માની વાત કરી રહ્યા છે. એટલે જે લોકો એવું કહે છે કે ભગવાન બધામાં રહેલા છે, ઇન્ક્લુડિંગ મી, એ બધા પરમાત્માવાદી, રાઈટ? અને ત્રીજો કોન્સેપ્ટ કે જે આપણે માનીએ છીએ એ ભગવાન એમના રૂપમાં આધ્યાત્મિક જગતમાં પણ છે. અને આધ્યાત્મિક જગતમાંથી જે એનર્જી ભગવાનની છે એ બ્રહ્મજ્યોતિ પણ છે. અને ભગવાન, કારણ કે ભગવાન એક્સપાન્ડ થઈ શકે અનલિમિટેડલી, એ ભગવાન આપણા હૃદયમાં પણ બેઠા છે પરમાત્મા તરીકે. મેક સેન્સ? એને ભગવાન કહેવાય. નોટ જસ્ટ કે ત્રણેયનું ભેગું કરીને ભગવાન કહેવાય. એટલે આપણે જે તમને અત્યારે સ્ક્રીન દેખાઈ રહી છે મારી? તમે દેખાવશો. ઓકે, સ્ક્રીન પછી. ઓકે, તો જે આપણે આની વાત કરી એમાં જે કારણ ઓશન છે, એટલે કે આ ભવસાગર, ભવસાગરમાં જે વિષ્ણુ બેઠા છે એમનું નામ શું? ક્ષીરોદશાઈ? ના, કારણ ઓશન છે. કારણ ઓશનમાં કારણો દક્ષાઈ. કારણ કે એનું બીજું નામ છે મહાવિષ્ણુ. યુ કેન જસ્ટ સે મહાવિષ્ણુ. મહાવિષ્ણુ. મહાવિષ્ણુની સ્કિનમાંથી બધા યુનિવર્સિસ આવી રહ્યા છે, રાઈટ? અને દરેક યુનિવર્સમાં એક એક વિષ્ણુ છે. આ કયા વિષ્ણુ? ગર્ભોદક. ગર્ભોદક એટલે કે ગર્ભોદક્ષાઈ. ગર્ભોદક મહાસાગરમાં છે એટલે ગર્ભોદક્ષાઈ વિષ્ણુ. મેક સેન્સ? અને ત્રીજા વિષ્ણુ કે જે દરેકના હૃદયમાં બેઠેલા છે એને કહેવાય ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ. ક્ષીરોદક્ષાઈ. જેને આપણે પરમાત્મા પણ કહીએ છીએ, રાઈટ? એટલે ભગવાન એક્સપાન્ડ થઈને બધાના હૃદયમાં બેઠા છે એને કહેવાય ક્ષીરો. ક્ષીરો એટલે XKSH વાળું. એનું અહીંયા ક્લિયરિટી નથી અહીંયા, પણ આઈ વિલ મેબી આઈ વિલ સેન્ડ ઇટ. પણ હા, ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ કહેવાય છે. એટલે આવી રીતે 3 વિષ્ણુઓ છે. કોને યાદ છે નામ ત્રણે?
મહાવિષ્ણુ ગર્ભોદક સાયન્સી વિષ્ણુ. ઓકે. મહાવિષ્ણુ કે જેમના પોર્સમાંથી બધા બ્રહ્માંડો નીકળી રહ્યા છે. દરેક બ્રહ્માંડમાં એક ગર્ભોદક્ષાય વિષ્ણુ હોય અને દરેક જીવમાં એક ક્ષીરોદક્ષાય વિષ્ણુ, દરેક લિવિંગ એન્ટિટીમાં. ઓકે. એટલે પરમાત્માવાદીઓ એક ક્ષીરોદક્ષાય વિષ્ણુમાં માને છે કે જે ભગવાન આપણી અંદર જ બેઠા છે, અને આપણે ભગવાનની જ્યોત એટલે કે બ્રહ્મન અને ભગવાનના પરમાત્મા તરીકે આપણે ત્રણે ત્રણ કોન્સેપ્ટમાં માનીએ છીએ. તો હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ વાંચીએ. લેટ્સ સી એના વિશે જ છે. રાષ્ટ્રીય માતાજી વાંચી શકશો? Yeah. ભગવદ્ ગીતામાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે નિર્વિશેષ બ્રહ્મ પૂર્ણ પરમ પુરુષને અધીન છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા. Okay. બ્રહ્મસૂત્રમાં બ્રહ્મની વધુ સ્પષ્ટ વ્યાખ્યા સંપૂર્ણ કિરણો તરીકે કરવામાં આવી છે. સૂર્યના કિરણો તરીકે કરવામાં આવી છે. નિર્વિશેષ બ્રહ્મપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દેદીપ્યમાન કિરણો છે. નિર્વિશેષ બ્રહ્મ પરમ પૂર્ણનો અપૂર્ણ સાક્ષાત્કાર છે, અને એ જ રીતે પરમાત્માનો ખ્યાલ પણ પરમ પૂર્ણનો અધૂરો સાક્ષાત્કાર છે. 15મા અધ્યાયમાં જોવા મળશે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્માને ખ્યાલ પણ પરમ પૂર્ણનો અધૂરો સાક્ષાત્કાર છે. 15મા અધ્યાયમાં જોવા મળશે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્મા બંનેના આંશિક સાક્ષાત્કારથી પર છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સચ્ચિદાનંદ વિગ્રહ કહેવાય છે. બ્રહ્મ સંહિતાનો આરંભ આ રીતે થાય છે. ઈશ્વર પરમ કૃષ્ણ. એટલે આ શ્લોક છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. ગોવિંદ તથા કૃષ્ણ સર્વ કારણોના કારણ છે. તેઓ જ આદિ કારણ છે, અને તેઓ જ શાશ્વતતા, જ્ઞાન તથા આનંદના સાક્ષાત સ્વરૂપ છે. નિર્વિશેષ બ્રહ્મ તેમના સનાતન પાસાનો સાક્ષાત્કાર છે. પરમાત્માનો સાક્ષાત્કાર સત ખાલી સત જ છે. સત ચિત સ્વાસ્તવ જ્ઞાન ની અનુભૂતિ છે. પરંતુ ભગવાનના વ્યક્તિત્વ શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર એ તેમના સર્વ દિવ્ય ભાષાઓની અનુભૂતિ છે. સંપૂર્ણ વિગ્રહ રૂપમાં રહેલા સતચિત અને આનંદ અર્થાત સ્વાસ્તવ જ્ઞાન અને આનંદની અનુભૂતિ છે. ઓકે. વેરી ડિફિકલ્ટ લેંગ્વેજ ને? Very difficult. I don't know. પ્રભુપાદે લખી છે. ઇટ્સ અમેઝિંગ. અને ઇંગ્લિશમાં તો ઇટ્સ લાઈક અમેઝિંગ. આખી ગુજરાતીમાં મને હજુ પણ અઘરું પડે છે, પણ પ્રભુપાદે જે ઇંગ્લિશમાં લખ્યું છે, કારણ કે ધેટ રિયલી કમ્સ આઉટ. એમણે લખ્યું છે ઇંગ્લિશમાં જ એનું. સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ટુગેધર આ વસ્તુને. પહેલા છે જે આપણે નિરાકાર બ્રહ્મની વાત કરી, નિર્વિશેષ બ્રહ્મ, રાઈટ? એને નિરાકાર બ્રહ્મન કહેવાય, નિર્વિશેષ બ્રહ્મ. પ્રભુપાદ કહે છે કે નિર્વિશેષ બ્રહ્મ એ પૂર્ણ પરમ પુરુષને અધીન છે. અધીન એટલે કે એની નીચે છે. ઓકે. એ ટોપ નથી. ટોપ છે ભગવાનનું રૂપ પોતે. કારણ કે જ્યારે પણ તમે નિર્વિશેષવાદીઓ એટલે કે જે નિરાકાર બ્રહ્મમાં માને છે એ લોકો જોડે વાત કરશો ને, અને ઘણા બધા છે ઇન્ડિયામાં પણ, ઘણા બધા આધ્યાત્મિક મોમેન્ટ છે કે જે નિર્વિશેષમાં માને છે, બ્રહ્મમાં, રાઈટ? ઇન્ક્લુડિંગ જે તમે કીધું બ્રહ્માકુમારીસ, રાઈટ? એવી રીતે ઘણા બધા. એમને તમે વાત કરશો ને તો એ લોકો એવું કહેશે કે ભગવાનનો જે રૂપ કે ભગવાનની મૂર્તિની જે પૂજા છે એ કિન્ડર ગાર્ડન છે. એ સ્ટાર્ટિંગમાં આપણને જરૂર છે એની, પણ એક વખત તમે આગળ વધશો આધ્યાત્મમાં, પછી મૂર્તિ પૂજાની જરૂર નથી.
અત્યારે આપણને વેરી હાર્ડ ટુ હેવ કનેક્શન વિથ નિર્વિશેષ એટલે કે નિરાકાર બ્રહ્મ સાથે, એટલે આપણને મૂર્તિની અત્યારે જરૂર પડે છે. પણ જેમ જેમ આપણે આગળ જઈશું એમ આપણને મૂર્તિની કે કોઈ ભગવાનના ઇમેજની જરૂર નથી, કારણ કે ભગવાન નિરાકાર છે, કે જે હાઈએસ્ટ છે. તો આને આપણે કેવી રીતે ડિફેન્ડ કરીશું નિરાકાર વસ્તુઓને? તો ભગવાન પોતે જ કહે છે ભગવદ્ ગીતામાં. જો તમારી પાસે ભગવદ્ ગીતા હોય, 1 મિનિટ, હું મારી ભગવદ્ ગીતા લઈ લઉં. 14મો અધ્યાય અને 14મો અધ્યાય અને 27મો શ્લોક, એ જે પ્રભુપાદ કહે છે અહીંયા, રાઈટ? બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાનમ. ઓકે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અમૃત્ય સ્વાવસ્ય એનું ગુજરાતી અનુવાદ જ વાંચો માતાજી. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્ચર્ય છું, કે જે આશ્રય આશ્રય છું. છું. બસ એ જ ખાલી લીટી જરૂરી છે, Yeah, કે yeah. હું જ બ્રહ્મનો, એટલે કે જે તેજ આવી રહ્યું છે, બ્રહ્મ છે, જે નિરાકાર બ્રહ્મન છે, એનો હું જ આશ્રય છું, એટલે કે મારામાંથી જ એ નીકળી રહ્યું છે તેજ. ઓકે, એટલે ભગવાન પોતે જ કહે છે ભગવદ્ ગીતામાં કે આ જે બ્રહ્મ છે, જે લાઈટ છે, જે નિરાકાર એનર્જી છે, એ મારામાંથી જ ઉત્પન્ન થાય છે. એ ભગવાન પોતે કહે છે પહેલા તો. બીજું, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે આ વર્ડ વાપરીએ નિરાકાર, એનો મતલબ શું થાય? જેનો કોઈ શેપ ના હોય, જેનો કોઈ શેપ નથી, જેનો કોઈ આકાર નથી, રાઈટ? હવે જો ભગવાન ખરેખર ભગવાન હોય તો એવું કેવી રીતે પોસિબલ છે કે એમની પાસે કંઈક વસ્તુ નથી કે જે આપણી પાસે છે? આપણી પાસે શેપ છે, રાઈટ? આપણી પાસે આકાર છે, આપણું પોતાનું રૂપ છે, અને ભગવાન પાસે નથી. તમે એને કેવી રીતે સમજી શકશો? ઇઝ ઇટ નોટ પોસિબલ, રાઈટ? કારણ કે ભગવાન પાસે, જેમ આપણે આગળ વાંચીશું, કે જે પણ વસ્તુ આપણે ઇમેજિન કરી શકીએ, અને જે વસ્તુ આપણે ઇમેજિન ના પણ કરી શકીએ, એ બધી જ વસ્તુ ભગવાન માટે ભગવાનમાં રહેલી છે. ફરીથી, જે પણ વસ્તુ આપણે ઇમેજિન કરી શકીએ અને જે ના પણ કરી શકીએ, બધી ભગવાનમાં રહેલી છે. હવે જે આપણે રૂપનું ઇમેજિનેશન કર્યું અને આપણે કહીએ કે ભગવાનમાં રૂપ નથી, તો હાઉ ઇઝ ઇટ પોસિબલ કે ભગવાન છે? કંઈક વસ્તુ ના હોય એવું ભગવાનમાં ના હોઈ શકે. ભગવાનમાં બધું જ હોઈ શકે, રાઈટ? એટલે ભગવાનનું રૂપ પણ છે. મેક સેન્સ? તમે એવું કહો કે ભગવાન નિરાકાર છે, તો શું ભગવાન પાસે આકાર નથી? તો એ ભગવાન કેવી રીતે હોઈ શકે? એમની પાસે કંઈક વસ્તુ નથી, તમે એવું કહો છો, રાઈટ? એટલે ધેટ ઇઝ ઓલ્સો. અને સેકન્ડ વસ્તુ, તમને એવું કહું કે ભગવાન નિરાકાર છે, શું તમે એની પાસે રિલેશનશિપ બનાવી શકો? Maybe not. કોઈ નિરાકાર વસ્તુ હોય, એનર્જી હોય, કાં તો હવા હોય, કાં તો ઇટ્સ જસ્ટ લાઈક very, very hard, right? Let me give you example. Maybe make more sense. હું રાષ્ટ્રીય માતાજી તમને કહું કે મારા ગવર્મેન્ટ સાથે બહુ સારા રિલેશન છે. ઓકે, આ સેન્ટેન્સ મેં યુઝ કર્યું કે મારા ગવર્મેન્ટ સાથે બહુ સારા રિલેશન છે. તો તમે શું સમજશો? કોઈ politician, maybe. તો લાઈક યુ હેવ ટુ ગો ટુ ધ પર્સન. ગવર્મેન્ટ એ નિરાકાર છે. મેક સેન્સ? લાઈક ગવર્મેન્ટ હું જ્યારે કહું તો એનો એ ખાલી કોન્સેપ્ટ છે. ગવર્મેન્ટ ઇઝ મેડ અપ ઓફ
મિનિસ્ટર્સ, પ્રેસિડેન્ટ, એના જે વર્કર્સ, રાઈટ, સિવિલ સર્વન્ટ્સ, એ બધા. હું જ્યારે કહું કે ગવર્મેન્ટ સાથે મારા રિલેશન છે, એનો મતલબ કે ગવર્મેન્ટમાં રહેલા કોઈ માણસ સાથે રિલેશન છે. વી કે નોટ ઇમેજિન કે ભાઈ માણસ નહીં, મારા ગવર્મેન્ટ સાથે રિલેશન છે. એનો મતલબ ઇટ્સ વેરી હાર્ડ ટુ ઇમેજિન, રાઈટ? કારણ કે માણસ સાથે જ્યારે રિલેશન હોય ત્યારે જ ગવર્મેન્ટ સાથે પોસિબલ છે. સેમ વસ્તુ જ્યારે કોઈ કહે કે નિરાકાર બ્રહ્મ, તે ઇઝ નોટ પોસિબલ કે નિરાકાર વસ્તુ જોડે આપણા કોઈ રિલેશન હોઈ શકે. ભગવાનના રૂપ સાથે જ આપણા રિલેશન હોઈ શકે. રૂપ વગર એ રિલેશન નકામા છે, રાઈટ? અને રિલેશન થી જ આપણને આનંદ મળી શકે. કોઈ પણ રિલેશન હોય, રાઈટ? રિંકુબેનને હું કહું કે હું તમને, મારી પાસે પાવર છે રિંકુબેન, કે હું તમને ઇટર્નલ લાઈફ આપું છું, શાશ્વતતા, રાઈટ, અમરત્વ. તમે ક્યારે પણ તમારે, અને હેલ્ધી બોડી એકદમ, નો પ્રોબ્લેમ, અને અઢળક સોનું સાથે સાથે, વેલ્થ. તમારે જે કરવું એ કરો, પણ હા, તમારા કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ્સ નહીં હોય તમારી આજુબાજુ. તમારે એકલા જ એને ભોગવવાના. ના રહી અને શકીએ. અને એના 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 ઓપ્શનમાં તમને અત્યારની જે લાઈફ છે કે જેમાં તમારા આજુબાજુ તમારા સગાવાલા છે, તમારા પ્રેમી મિત્રો છે, રાઈટ, બધા છે, તો તમે કયું ચૂઝ કરશો? જે છે, રાઈટ? અત્યારની લાઈફ. હા, કારણ કે જે પણ આપણી પાસે હોય, ગમે તે હોય, ઇટર્નલ લાઈફ હોય કે નોલેજ હોય પૂરેપૂરું, પણ જ્યાં સુધી રિલેશન ના આવે એમાં, ત્યાં સુધી આનંદ ના મળે આપણને. મેક સેન્સ? Yeah. એટલે જ્યારે નિરાકાર બ્રહ્મની વાત આવે છે, ભગવાનના જે સમય, અને જે લોકો એને પામવા માટે મથી રહ્યા છે, રાઈટ, તો એ લોકો મર્યા પછી એમનો સોલ છે ને, એ જે બ્રહ્મ જે બતાવ્યું ને તેજ, જે પેલું ફરીથી બતાવી દઉં તમને, બ્રહ્મજ્યોતિ Yeah, વાળું. yeah, બ્રહ્મ Brahma. જ્યોતિ, રાઈટ? તો બ્રહ્મ જ્યોતિમાં એ લોકો સમય જાય છે. એમનો જે સોલ છે, એમનું જે એ છે, રાઈટ? અને એ એટલો લાંબો ટાઈમ એની અંદર રહે છે કે એમને ખાલી એવું લાગે છે કે ઇટર્નલ લાઈફ થઈ ગઈ, પણ ખરેખર તો એ અમુક ટાઈમ પછી પાછા આવે છે ભૌતિક જગતમાં. ઓકે, પણ એ ટાઈમ એટલો લાંબો છે કે એ લાગે આપણને કે અમરત્વ મળી ગયું, રાઈટ, અબજો વર્ષો. અને ત્યાં એ જ્યારે સમાય છે બ્રહ્મજ્યોતિમાં, ત્યારે એમને જે એક્સપિરિયન્સ થાય છે, એ એક્સપિરિયન્સ ઇઝ એબ્સન્સ ઓફ પેઇન. મેક શ્યોર. હા, કોઈ પણ જાતનું દુઃખ, એટલે કે શાંતિનો અનુભવ થાય છે, એકદમ પરમ શાંતિ. ઓકે, આપણે જ્યારે કહીએ છીએ સુખ શાંતિ, તો ફરક શું છે સુખ અને શાંતિમાં? સુખ તો તમને ભૌતિકતાથી મળે, પણ શાંતિ તમે અનુભવી શકો. ઓકે, આપણે પેલી નંબર લાઈન હોય છે ખબર છે, એક બાજુ નેગેટિવ નંબર હોય, -1, -2, -3, રાઈટ, વચ્ચે 0 હોય, અને પછી 1, 2, 3, 4 એવું હોય, રાઈટ? શાંતિ એટલે દુઃખની એબ્સન્સ. ગુજરાતીમાં શું કહેવાય એબ્સન્સને? અભાવ. અભાવ. કોઈ પણ જાતના દુઃખનો અભાવ એટલે શાંતિ. પણ એમાં સુખ નથી, એમાં ખાલી શાંતિ જ છે. જ્યારે પોઝિટિવ એન્જોયમેન્ટ, એટલે કે તમે જ્યારે ઘરે બેઠા હોય અને કોઈ ના હોય, ત્યારે શાંતિનો અનુભવ થાય, રાઈટ? પણ તમે કોઈ તમારા બહુ સારા મિત્રો જોડે બહુ સારો ટાઈમ સ્પેન્ડ કરતા હોય, ત્યારે સુખનો અનુભવ થાય. મેક સેન્સ? ફરક, યુ કેન ઇમેજિન ધ ફરક બંને વચ્ચે? ઓકે, એટલે બ્રહ્મ જ્યોતિમાં જે સોલ સમાય છે એને શાંતિનો અનુભવ થાય છે, સુખનો નહીં. આનંદ ના મળે. ઓકે. એક જાતની શાંતિ, એટલે કે એબ્સન્સ ઓફ દુઃખ, રાઈટ? જ્યારે પરમાત્માને જે મળે છે, એટલે કે જે લોકો ધ્યાન કરીને ધીમે ધીમે પરમાત્માની અનુભૂતિ કરે છે, એ લોકોને શાંતિ સાથે સાથે નોલેજ મળે છે. ઓકે, નોલેજ એટલે કે ભગવાન
શું છે એનો થોડું નોલેજ મળવા માંડે છે લોકોને અત્યારે. અને ત્રીજું જે ભગવાનની અનુભૂતિ કરે છે, એટલે કે ભગવાન કૃષ્ણ કે ભગવાન રામ, એની જે ભક્તિમય સેવાથી જે અનુભૂતિ આવે છે એમાં શાંતિ સાથે સાથે નોલેજ અને આનંદ પણ મળે છે. રાઈટ? એનો જે આનંદ છે એ આનંદ એ આ દુનિયાથી અલગ પ્રકારનો આનંદ છે. એ આધ્યાત્મિક જગતનો જે આનંદ છે, જે મીરાબાઈને મળતો હતો, જે નરસિંહ મહેતાને મળતો હતો, રાઈટ? જે મોટા મોટા ભક્તોને જે ભગવાનની રિલેશનમાં રહીને જે આનંદ મળે છે. કારણ કે મેં જેમ કીધું એમ કે રિલેશન સાથે જ આનંદ છે. રિલેશન વગર આનંદ ના મળી શકે. ઇટ્સ વેરી હાર્ડ ટુ ગેટ, ઇમેજિન ધેટ. અને એ રિલેશન ખાલી ભગવાનની અનુભૂતિમાં મળે છે. બ્રહ્મન નહીં, પરમાત્મા નહીં અને ભગવાન નહીં. એટલે આપણે જે વાંચ્યું આજે, ઓકે, જે અત્યારે વાંચ્યું, રાઈટ? કે નિર્વિશેષ બ્રહ્મ એટલે કે બ્રહ્મણ, એનો જે સાક્ષાત્કાર છે એ અપૂર્ણ સાક્ષાત્કાર છે. એટલે કે પૂરેપૂરો ના કહેવાય, રાઈટ? જે બ્રહ્મનો જે સાક્ષાત્કાર થાય છે, એવી જ રીતે પરમાત્માનો પણ ખ્યાલ પણ પૂર્ણ નથી. એ પણ અધૂરો સાક્ષાત્કાર છે. બરાબર? અને makes sense. હા, અને બીજી વસ્તુ એમાં કે ભગવાન શું છે તો કે સચ્ચિત આનંદ. સત એટલે ઇટર્નલ. સત્ય એટલે ઓકે, સંસ્કૃતમાં સત એટલે શાશ્વત. શાશ્વત એટલે જેનું કોઈ એન્ડ નથી, કોનો ઓરિજિન નથી. બરાબર? ચિત્ત એટલે નોલેજ, જ્ઞાન. ઓકે, બધી વસ્તુનું જ્ઞાન. અને આનંદ એટલે that is happiness, right? તો ભગવાન જે એ પૂર્ણ સત, ચિત્ત અને આનંદના સ્વરૂપ છે. ઓકે, અને આપણે પણ સોલ, આપણો પણ જે આપણે પણ સચ્ચિત આનંદ છીએ, પણ આપણે એને કવરિંગના કારણે આપણે ભૂલી ગયા છીએ. આપણે જે કવરિંગ છે એ કવરિંગની વાત આવશે હમણાં. પણ બ્રહ્મવાદી જે છે, નિરાકાર બ્રહ્મમાં જે માને છે, એ લોકોને ખાલી ભગવાનના સત નો એક્સપિરિયન્સ થાય છે, એટલે કે ઇટર્નિટી. ઓકે, મેં જેમ કીધું એ બ્રહ્મજ્યોતિમાં સમાય એટલે એમને એવું લાગે છે કે શાંતિ, ઇટર્નલ શાંતિ થઈ ગઈ, ઇટર્નલી એ ત્યાં જ છે. જે લોકોને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, પરમાત્માની અનુભૂતિ થાય છે, એ લોકોને ભગવાનના સત અને ચિત્તની અનુભૂતિ થાય છે. અને જે લોકોને ભગવાન શ્રી કૃષ્ણનો અનુભૂતિ થાય છે, એમનો દર્શન થાય છે, એ લોકોને ભગવાનના સત, ચિત્ત અને આનંદ, એમાં જે છેલ્લા લાઈનમાં જ લખેલું છે, રાઈટ? કે ભગવાન કૃષ્ણ એ સર્વ દિવ્ય પાસાની અનુભૂતિ છે. એ સંપૂર્ણ રૂપમાં રહેલા સત, ચિત્ત અને આનંદ, અર્થાત શાશ્વતતા, જ્ઞાન અને આનંદની અનુભૂતિ થાય છે. રાઈટ? અને એ આનંદ એટલે જ આવે છે, જે છેલ્લો ભાગ છે આનંદ, કારણ કે ભગવાનનું રૂપ છે. એટલે યુ કેન હેવ રિલેશનશિપ. અને આપણે રિલેશનશિપની વાત થઈ ગઈ છે, 5 જાતના રિલેશન, રાઈટ? દાસ્ય, માધુર્ય, વાત્સલ્ય, શાંત્ય અને સાખ્ય. તો એ આનંદની અનુભૂતિ છે, એ ભગવાનની રિલેશનશિપ સાથે થાય છે. એટલે આઈ હોપ ઇટ મેક્સ મોર સેન્સ નાઉ, આ ડિસ્કશન કર્યા પછી. ઓકે, કે ભગવાનના સત, ચિત્ત અને આનંદ નું આ ડિસ્કશન, કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનના 3 કોન્સેપ્ટ એ યાદ રાખી લેજો. અને તમે ઇફ યુ સી કે મોસ્ટ ઓફ ધ રિલિજિયન આખા વર્લ્ડના એ નિરાકાર બ્રહ્મમાં માને છે. ઇસ્લામ, રાઈટ? ઇસ્લામમાં તો ઉપરથી ઊંધું છે કે તમે ભગવાનનું રૂપ આપશો ને તો એ તો બહુ મોટો ગુનો છે. યુ શુડ બી કિલ્ડ જો ભગવાનનું રૂપ આપ્યું હોય તો. એ લોકો તો એટલું બધું નિરાકારમાં માને છે કે આકારમાં માનવો એ તો ભગવાનની બહુ મોટી
અપમાન છે. ક્રિશ્ચિયાનિટીમાં પણ એવું છે. ક્રિશ્ચિયાનિટીમાં ટ્રિનિટીનો કોન્સેપ્ટ છે, ધ ફાધર, ધ સન એન્ડ ધ હોલી ગોસ્ટ, રાઈટ? એટલે હોલી ગોસ્ટને એ લોકો ભગવાન માને. અને એમને પૂછશો કોઈને, મોસ્ટ ઓફ ધ ક્રિશ્ચિયન્સ, 90% ઓફ ધ ક્રિશ્ચિયન્સને પૂછો કે ભગવાન કેવા દેખાય છે, તો કે નો બડી સીન ઇટ એન્ડ નો બડી નોઝ. એન્ડ એ લોકોને ખબર જ નથી કે ભગવાનનું રૂપ છે કે નથી. ઇનફેક્ટ દે ડોન્ટ બિલીવ ઇન ધ આઈડલ. ભગવાનનું રૂપ. એક્સેપ્ટ વન સેક્ટ છે, આઈ થિંક જહોવા વિટનેસીસ, સાંભળેલું છે? જહોવાસ અહીંયા ઘણા બધા હોય છે. એ લોકો ભગવાનના રૂપમાં માને છે. પણ એ લોકોના પણ કોન્સેપ્ટમાં તો બહુ બધા લોચા જ છે. પણ હા, એ લોકો પણ માને છે ભગવાનના રૂપમાં. ગુરુદ્વારમાં કેમનું છે? તો શીખિઝમમાં ને શીખીશું. એ પણ ઇમ્પર્સનલિઝમમાં જ આવે છે માંથી. કારણ કે એ લોકો પણ રૂપમાં નથી માનતા. એ લોકો મોસ્ટલી એના કારણે જ ગુરુ ગ્રંથ સાહેબની પૂજા કરે છે ઇન્સ્ટેડ ઓફ એની રૂપ. બુદ્ધિઝમ જે છે એ તો એનાથી પણ આગળ છે. બુદ્ધિઝમ તો માનતું જ નથી કે આમાંથી કશું સાચું નથી, ભગવાન છે જ. ઓકે, આ બધું કશું બધું ખોટું છે, બધું ઇલ્યુઝન છે, એટલે બુદ્ધિઝમ. બુદ્ધિઝમ તો ભગવાન સાક્ષાત નહીં. ના, બુદ્ધિઝમમાં ભગવાન, બુદ્ધ સાક્ષાત ભગવાન. હા, પણ જે બુદ્ધિઝમનો જે કોન્સેપ્ટ છે અત્યારે જે Okay. ફોલો કરે છે, એ ભગવાન બુદ્ધને ભગવાન નથી માનતા. એ લોકો ગુરુ તરીકે લે છે કે ભાઈ અમારા આદિ ગુરુ છે આ. અને જે ભગવાન છે એ તો છે જ નહીં, એ તો નિર્વિશેષ પણ નથી, લાઈક કોન્સેપ્ટ જ નથી. તમે જો ડીપમાં જશો બુદ્ધિઝમના, તો ઇઝ મોસ્ટલી એથિઝમ. પણ એમાં મેઇન વસ્તુ છે કે તમારા ડિઝાયર્સ અને તમારા જે એ છે એ જ તમારા પ્રોબ્લેમ છે. એટલે ડિઝાયર્સને બંધ કરી દો, બધું બંધ કરી દો. આ બધું ઇલ્યુઝન છે, બધું જ બધી જ માયા છે. એટલે માયાથી નીકળી જાઓ. એટલે બુદ્ધિસ્ટ મંક એટલે ને હિમાલયમાં અને અલગ અલગ રીતે રહેતા લોકો. અને સ્વામિનારાયણમાં સ્વામિનારાયણ તો એ રૂપમાં માને છે ભગવાનના. એટલે એ તો પૂજા અહીંયા શ્રી કૃષ્ણના લાલાની જ કરતા હોય ને, તો મીન્સ કે એ લોકોએ એમના ગુરુને એઝ અ ભગવાન એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું. અધરવાઇઝ સ્વામિનારાયણ ભગવાન પોતે સેવા કરતા હતા અહીંયા આપણા કૃષ્ણ ભગવાન. હા, ઘનશ્યામ મહારાજની સેવા છે મેઇન તો. લાલજી લડ્ડુ ગોપાલની સેવા જાણ થતી. લડ્ડુ ગોપાલ બી ખરા, અને ઘનશ્યામ મહારાજની જે હોય છે ને મૂર્તિ એની. અને મિસ મને એવિડન્સ મારી પાસે નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે જે સ્વામિનારાયણ ભગવાનના જે ગુરુ હતા, રાઈટ, એમના ગુરુ એ વૈષ્ણવ, જે આપણે 4 સંપ્રદાયોની વાત કરીને એમાંથી એક સંપ્રદાયમાંથી જ હતા. એટલે ઓથેન્ટિક વૈષ્ણવ સંપ્રદાયમાં જ આવે છે એ રીતે. એ લોકોએ આનું મીન્સ કે ગુરુ પરંપરાને બહુ વધારે પડતી એનલાર્જ કરી નાખી છે. એ લોકો ગુરુને જ ભગવાન માનવા માંડ્યા છે એ રીતે. હા, પણ એ ડિપેન્ડ્સ, એ તમારી ફિલોસોફી કયા ઉપર ફોકસ કરે છે. અને બીજું શું હોય કે કોઈ પણ મોટા કોઈ આચાર્ય આવે જે એજ્યુકેશન આપે, રાઈટ, જ્ઞાન આપે, પછી એમના ગયા પછી એ જ્ઞાનમાં ધીમે 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 ડાયલ્યુઝન આવતું જાય. પ્રભુપાદ ગયા, હવે પ્રભુપાદે જે 1970ની આસપાસ બધું નોલેજ આપ્યું, એમના શિષ્યો છે જે અત્યારે આપણે અલાચુવામાં અહીંયા અમારા ઘણા બધા છે, એ લોકો પ્રોપરલી ફોલો કરે છે. પણ હવે જે હું તમને ભણાવું છું એમાં થોડુંક મિક્સર આવશે, પછી થોડું મિક્સર આવશે, એમ ડાયલ્યુટ થતું જાય નોલેજ, રાઈટ. અને પછી એ પ્રિન્સિપલ જતા રહે, અને પછી જે વસ્તુ મેં એમ્ફેસાઇઝ કરી હોય એ એમ્ફેસાઇઝ તમારામાં આવે, અને પછી તમે જે એમ્ફેસાઇઝ તમારામાં કરો એ બીજાને આપો. એટલે બદલાતું જાય એમ્ફેસિસ, જે પ્રિન્સિપલનું જે એમ્ફેસિસ છે વસ્તુ. એટલે મૂળ જ્ઞાન હોય એમાં થોડું બધું મિક્સર થઈ હા, એમાંથી ચેન્જીસ થતા જ કરે. અને એ એક જાતનું કાળનો પ્રભાવ છે, એ થયા જ કરે. એટલા માટે જ ભગવાન નથી કહેતા કે જ્યારે જ્યારે ધર્મનું પતન થશે ત્યારે ત્યારે હું આવીશ, સંભવામી યુગે યુગે. કેમ? કારણ કે ભગવાનને ખબર છે કે અમુક ટાઈમ પછી પાછું મારે આપવું જ પડશે નોલેજ, કારણ કે ડાયલ્યુટ થતું જ જાય છે, તમે ગમે તે કરો, રાઈટ. એટલે દેટ ઇઝ ઓકે.
પણ આપણને એ કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનનો જે કોન્સેપ્ટ છે એ શું છે. કારણ કે કાલ ઉઠીને કોઈ તમને પૂછે કે ભાઈ તમે તો મૂર્તિ પૂજક છો, તમે તો મૂર્તિઓની પૂજા કરો છો, કાં તો ભગવાનના આટલા બધા રૂપોમાં માનો છો. અહીંયા ક્રિશ્ચિયાનિટીમાં તો, ઇસ્લામમાં તો એ ડેમોનિયક કહેવાય એ વસ્તુ, લાઈક ડીમન્સ, લોકો મૂર્તિ પૂજા કરે. પણ એનો આન્સર આપતા આવડવો જોઈએ કે તમે ભગવાનનો આકાર નથી માનતા, તો શું ભગવાન પાસે આકાર નથી? એવું પોસિબલ કેવી રીતે છે કે ભગવાન પાસે એક વસ્તુ નથી? રાઈટ? એ બેઝિક કોન્સેપ્ટ છે. રાઈટ? ઇફ God doesn't have something, then how can he be God? એટલે એ પણ છે. અને પ્લસ એમના સ્ક્રિપ્ચર્સ વાંચો તમે ઇસ્લામમાં, તો ભગવાને એમને હાથથી આ ઉઠાવીને અહીંયા મૂક્યું, તો હાથ ક્યાંથી આવ્યા જો આકાર નથી તો? રાઈટ? ભગવાન એક તકતી ઉપર બેઠા છે, તો આકાર નથી તો બેઠા કેવી રીતે છે? રાઈટ? એટલે એ લોજિકલ આપણને આવડવું જોઈએ, લોજિક યુઝ કરતા, ઇન ટર્મ્સ ઓફ પ્રૂવિંગ અવર પોઈન્ટ કે ભગવાનનું રૂપ છે. ઓકે. અને બીજું એ લોકો શું માને છે મોસ્ટલી, આ કેમ પોસિબલ થાય, આવું કેમ બને છે કે લોકો ડરે છે આકાર બનાવતા? કારણ કે એમને એવું લાગે છે કે ભગવાનનો આકાર હું આપીશ તો ભગવાનને લિમિટેડ કરી દઈશ. કારણ કે આપણો એક્સપિરિયન્સ એવો છે કે આપણે કોઈ પણ માણસ જોયો આપણી દુનિયામાં, સૌથી પાવરફુલ માણસ, એનામાં પણ એક લિમિટેશન રહેલી છે, એક પ્રોબ્લેમ રહેલો છે. રાઈટ? સૌથી મોટો માણસ, મે બી પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એને પણ કરપ્શન થઈ રહ્યું છે, એ પણ ફોલ ડાઉન થઈ રહ્યા છે. રાઈટ? પેલું એક્સ્ટ્રા મેરિટલ અફેર ક્લિન્ટનનું, આટલો મોટો પ્રેસિડેન્ટ. રાઈટ? કાં તો ટ્રમ્પ કે જે કરપ્શનમાં આગળ આવે, કાં તો જૂઠું બોલતા હોય. તો એ બધી વસ્તુઓ આપણને એક્સપિરિયન્સ એવો થયો છે ને કે આપણને ભગવાનના રૂપ સાથે આપણને ડાઉટફુલનેસ આવે કે યાર ભગવાનનું આ રૂપ હશે, ભગવાનનું એક એ હશે, તો એ પણ લિમિટેડ હશે. પણ એવું નથી. આપણું રૂપ કે જે આપણે અત્યાર સુધી જે જોયા છે, એ રૂપોમાં અને ભગવાનના રૂપમાં આસમાન જમીનનો ફરક છે. આપણે ફિઝિકલ બોડી છીએ, ભગવાનની સ્પિરિચ્યુઅલ બોડી છે. રાઈટ? એમાં કોઈ નથી. એટલે એમાં લિમિટેશન આવું આપણને એ થાય એના વિશે. ઓકે, સો વી કેન ડુ વન મોર. યા 9:05 થઈ છે. ઓકે, કલ્પના માતાજી વાંચી શકશો તમે કે નથી વાંચી? હા, તો વાંધો નહીં. હા, મને ખ્યાલ છે તમારા. ઓકે, હું વાંચી લઉં છું. તમને દેખાય છે રિંકુબેન? હા, હું વાંચી લઉં, મને વંચાય છે. અલ્પ જ્ઞાની લોકો પરમ સત્યને રૂપ વિનાનું માને છે, પરંતુ તેઓ એક દિવ્ય વ્યક્તિ છે તથા આ વિશે સમસ્ત વૈદિક ગ્રંથોમાં સમર્થન કરવામાં આવ્યું છે. નિત્યો નિત્યાના ચૈતન્ય સનાતનમ કઠોપનિષદમાં જેવી રીતે આપણે બધા વ્યક્તિગત જીવો છીએ તથા આપણું આગવું વ્યક્તિત્વ ધરાવીએ છીએ, તેવી જ રીતે પરમ સત્ય પણ આખરે તો એક વ્યક્તિ છે અને ભગવાનના વ્યક્તિત્વનો સાક્ષાત્કાર એ એમના સંપૂર્ણ રૂપમાં રહેલા સર્વ દિવ્ય પાસાઓનો સાક્ષાત્કાર છે. પરમ પૂર્ણ નિરાકાર નથી. જો તેઓ નિરાકાર હોય અથવા જો તેઓ કોઈ વસ્તુથી ઓછા કે ઉતરતા હોય તો તેઓ કદાપી પરમ પૂર્ણ હોઈ શકે નહીં. પરમ પૂર્ણમાં આપણા અનુભવમાં જે હોય તે બધું જ, તેમજ તેમના આપણા અનુભવ બહારનું પણ બધું જ હોવું જોઈએ, નહીં તો તે પૂર્ણ કહેવાય નહીં. ઓકે, નાઈસ. એટલે જે પરમ મેં અત્યારે, રાઈટ, કે આપણા અનુભવમાં જે હોય એ બધું તથા આપણા અનુભવ બહારનું બધું જ એ ભગવાનમાં સમાયેલું છે. રાઈટ? અને જે ભગવાનનું રૂપ છે એ આપણા અનુભવનું છે, તો એ કેમ નથી? રાઈટ? એટલે એ પ્રભુપાદે બહુ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ આપ્યું. અને બીજું કે આપણે એવું નથી કહેતા કે ભગવાન ખાલી રૂપ જ છે અને કે જે નિરાકાર બ્રહ્મન છે એ ભગવાન નથી. આપણે એવું કહીએ છીએ કે નિરાકાર બ્રહ્મન, પરમાત્મા અને આ ભગવાનનું રૂપ, આ બધું જ રૂપમાંથી આવેલું છે. રૂપ એનું ઓરિજિન છે.
Got it? એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે આપણે ડિનાય કરીએ છીએ ભગવાનનું જે નિરાકાર એનર્જી કે ભગવાનનું જે જ્યોતિ છે એને આપણે ડિનાય નથી કરતા. આપણે એને ભગવાનની એનર્જી તરીકે એક્સેપ્ટ કરીએ છીએ અને પરમાત્માને પણ એક્સેપ્ટ કરીએ છીએ. રાઈટ? ઓકે. અને બીજું એટલે જે મેં એક્ઝામ્પલ આપ્યું એ છે કે ગવર્મેન્ટનું, કે જ્યારે હું ગવર્મેન્ટની વાત કરું છું તો ગવર્મેન્ટ ઇઝ નિરાકાર. રાઈટ? એ જે શબ્દ છે ગવર્મેન્ટ એ નિરાકાર છે. પણ ગવર્મેન્ટનું જે હેડ છે એટલે કે પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર, ત્યાંથી ગવર્મેન્ટને બધી એટલે કે મને કોઈ ધારો કે પોલીસ રોકે અહીંયા સ્પીડિંગ ટિકિટ આપવા માટે અને હું પોલીસને કહું કે હું તો પ્રેસિડેન્ટને જ માનું છું, હું તને માનતો જ નથી. રાઈટ? હું તો ખાલી પ્રેસિડેન્ટને જ ફોલો કરું છું, તો મને જેલમાં નાખી દેશે. રાઈટ? કારણ કે પ્રેસિડેન્ટે જ પાવર આપેલો છે એને. એટલે જે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ ઇઝ મેડ અપ ઓફ બધા મિનિસ્ટર્સ, પોલીસ, આર્મી, બધું. પણ એ બધાનો પાવરનો સોર્સ ક્યાંથી આવી રહ્યો છે? પ્રેસિડેન્ટ જોડેથી. એવી જ રીતે ભગવાનનું રૂપ છે, એ રૂપમાંથી જ આ બધી એનર્જી પરમાત્મા અને બ્રહ્મન આવી રહી છે. રાઈટ? એટલે હી ઇઝ ધ ઓરિજિનલ સોર્સ ઓફ ધેટ એનર્જી, એટલે ગવર્મેન્ટ. અને 7મા અધ્યાયનો 24મો શ્લોક. ઓકે. ભગવાન કહે છે કે મને પૂર્ણ રીતે નહીં જાણનાર બુદ્ધિહીન માણસો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને મેં હવે આ વ્યક્તિત્વ ધારણ કર્યું છે. ઓકે. ભગવાન એવું કહે છે કે જે લોકો લેસ ઇન્ટેલિજન્ટ છે એ લોકો એવું માને છે કે હું પહેલા નિરાકાર હતો, એટલે કે મારું ઓરિજિનલ સ્વરૂપ નિરાકાર હતું અને મેં નિરાકારમાંથી આ આકાર લીધેલો છે, એટલે કે મેં અવતાર લીધેલો છે કૃષ્ણ તરીકે. પણ ભગવાન એને કહે છે અલ્પ બુદ્ધિ, સ્મોલ ઇન્ટેલિજન્ટ વાળા, કારણ કે હી ઇઝ ધ ઓરિજિનલ સોર્સ ઓફ ધ નિરાકાર. એ પોતે નિરાકારના સોર્સ છે, નિરાકાર એમાંથી આવેલો છે અને એ લોકો ઊંધું માને છે. એટલે આ એવિડન્સ પણ જરૂરી છે કે ભગવદ્ ગીતામાં જ લખેલું છે આ વસ્તુ, ભગવાને પોતે આપણને, એ આપણે કઈ જાતે નથી બનાવ્યું આ વસ્તુને. Yeah, that's true. Yeah. અને એટલા માટે વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપણને આ કોન્સેપ્ટ મળ્યો છે, કારણ કે દુનિયામાં આ કોન્સેપ્ટ કે જે ભગવાનના રૂપ અને મૂર્તિની જે કોન્સેપ્ટ છે, બહુ ઓછા લોકો છે કે જે એને માને છે પ્રોપરલી અને પ્રોપરલી સમજી શક્યા છે. વી આર વેરી ફોર્ચ્યુનેટ કે પ્રભુપાદનું આ વસ્તુ આપણને સમજાવવા માટે પ્રભુપાદે આ લખી ભગવદ્ ગીતા, અને એ કોન્સેપ્ટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને આપણે જ્યારે ડિસ્કસ કરીશું બધા યોગા લેડર, એક ક્લાસ આખો મારો એના ઉપર હશે કે અલગ અલગ જાતના યોગ, રાઈટ, કર્મકાંડથી લઈને કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ શું હોય એમાં આપણે વિલ ડિસ્કસ. પણ આપણે વેરી ફોર્ચ્યુનેટ કે આપણને આ નોલેજ ભગવાનના રૂપમાં વી કેન ઇન્ટરેક્ટ વિથ કૃષ્ણ. રાઈટ? જે આ વલ્લભાચાર્ય સંપ્રદાયમાં છે એ લોકો સેવા કરે છે ભગવાનની સવારે બાળ ગોપાળ તરીકે, અને એમને જે આનંદ મળે છે એ નિરાકાર બ્રહ્મનું ગમે તેટલું તમે ધ્યાન કરો તમને એ આનંદ ના મળે. અને એ ધેટ્સ વેરી ફોર્ચ્યુનેટ ટુ હેવ ધેટ સર્વિસ. ઓકે. અને બીજું શું થાય કે નિરાકાર બ્રહ્મ હોય ને એ એમના માટે ઇઝી બની જાય છે સેક્યુલરિઝમ માટે. અત્યારે સેક્યુલરિઝમનું બહુ એ છે. કેન યુ હિયર મી ઓલ? ઓકે. ઓકે. તમે પેલું વિવેકાનંદ ની જે નોલેજ છે એ
એ બ્રહ્મવાદીમાં આવે, જે શંકરાચાર્યનું નોલેજ છે. હમ. અને એના કારણે ઇઝ ઇઝી ટુ સ્પ્રેડ. તમે કોઈને કહો, રાઈટ, કોઈ રેન્ડમ માણસ હોય કે જે અમેરિકન હોય કે ભાઈ તમે આ મૂર્તિની પૂજા કરો, ભગવાન કૃષ્ણ એ જ ભગવાન છે, તો ઇઝ વેરી હાર્ડ ટુ ડાયજેસ્ટ ફોર ધેમ. પણ એવું કહો કે યાર તમને ખબર છે ભગવાન એનર્જી છે, ઇટ્સ જસ્ટ નથિંગનેસ એન્ડ યુ જસ્ટ મર્જ ઇન ટુ દેટ, એન્ડ એ બધી જે ફ્લાવરી લેંગ્વેજ છે બધી, એ પીપલને ઇઝીલી પીપલ ગેટ અટ્રેક્ટેડ એ બધી નોલેજમાં. પણ વી હેવ ટુ બી વેરી કેરફુલ એ બધી લેંગ્વેજોથી, કારણ કે લેંગ્વેજ સાંભળવામાં બહુ સારી લાગે, પણ ઇફ યુ રિયલી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ તો એમાં કોઈ રસ નથી હોતો. એમાં જસ્ટ નિરાકાર બ્રહ્મની જ વાત હોય છે. એટલે યુ વિલ સી, તમે જો બીજું કોઈ વાંચશો તમે નિરાકાર. દીપક ચોપરાની બુક મેં વાંચેલી છે. હા હા, ઓકે. ઇટ્સ ઓલ અબાઉટ સ્પિરિચ્યુઅલ. યા સ્પિરિચ્યુઅલ, એમાં ભગવાનનું નામ જ ના આવે, રાઈટ, વચ્ચે. અને ઇવન દીપક ચોપરાએ જે લખી છે બધી ભગવદ્ ગીતાના બેઝ ઉપર છે. બેઝ ઉપર, ભગવદ્ ગીતા માઇનસ કૃષ્ણ ઇઝ Yeah. ઇક્વલ ટુ એ બધી બુક્સ બધી. કારણ કે એ લોકો ભગવાનને રૂપમાં મૂકશે ને તો એવું લાગે છે એ લોકોને કે ભાઈ મારા બધા કસ્ટમર્સ જતા રહેશે, રીડર્સ. Exactly. Mhm. એટલે એ લોકો ભગવાનને બાદ બાકી કરી દે, એટલે એમના માટે ઇઝી બની જાય, બીકમ સેક્યુલર, Mhm. રાઈટ. અને એ પણ એક જાતનું નિર્વિશેષ વાત છે. right? ભગવાનને ખાલી એનર્જી કે ભગવાન જનરલાઇઝ કરીને, અને એટલા માટે પણ લોકો એને ફોલો કરે છે, કારણ કે ઇઝ ઇઝી ટુ ડાયજેસ્ટ ફોર ધેમ. ભગવાનનું રૂપ ના આપે તો. પણ પ્રભુપાદે સાબિત કર્યું કે ના, એવું નથી. તમે અહીંયા આવીને પ્રોપરલી લોકોને ટ્રેન કરીને યુ કેન ઓલ્સો ડુ ધીસ. કેટલા બધા અમેરિકન્સ કે જે પ્રભુપાદે એમને પ્રોપર ડિએટી વર્શિપ, ભગવાનની વિગ્રહની સેવા સમજાવી, રાઈટ. સો ઇટ્સ નોટ impossible. ઓકે, શુડ વી ડુ વન મોર કે 9:14 થયા છે, અને નેક્સ્ટ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલી, પણ આઈ વોન્ટેડ ટુ ફિનિશ ઇટ. લેટ્સ રીડ ઇટ, પછી આપણે જોઈએ કેટલું થાય છે. હા, એક મિનિટ. હા, હું વાંચી લઉં છું. પરમ પૂર્ણ અર્થાત ભગવાનમાં અપાર શક્તિઓ છે. પરાસ્ય શક્તિ વૈવિધ્ય શ્રૂયતે. કૃષ્ણ કેવી રીતે પોતાના વિભિન્ન શક્તિઓ દ્વારા સક્રિય રહે છે એ અંગે પણ ભગવદ્ ગીતામાં સ્પષ્ટતા થઈ છે. આ દ્રશ્ય જગત અથવા જે ભૌતિક જગતમાં આપણે રહીએ છીએ તે પણ સર્વપૂર્ણ છે, કારણ કે 24 તત્વોથી આ નશ્વર બ્રહ્માંડ રચાયેલું છે. તેઓ સાંખ્ય દર્શન પ્રમાણે આ બ્રહ્માંડના પાલન પોષણ માટે જરૂરી સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે પરિપૂર્ણ ગોઠવાયેલી છે. તેમાં કોઈ વિજાતીય તત્વ નથી કે તેમાં કશા બીજાની આવશ્યકતા પણ નથી. આ સર્જનનો પોતાનો નિયમ સમય છે. તે પરમેશ્વરની શક્તિ વડે નક્કી કરાય છે, અને જ્યારે આ સમય પૂરો થાય છે ત્યારે પૂર્ણ વ્યવસ્થા દ્વારા આ ક્ષણભંગુર સૃષ્ટિનો વિનાશ થઈ જશે. નાના પૂર્ણ એકમો અર્થાત જીવો માટે પરમ પૂર્ણનો સાક્ષાત્કાર કરવાની સંપૂર્ણ વ્યવસ્થા છે, અને આપણા દ્વારા અનુભવતી દરેક પ્રકારની અપૂર્ણતાઓ માત્ર આપણા પરમ પૂર્ણ વિષયના અધૂરા જ્ઞાનના કારણે છે. એ રીતે ભગવદ્ ગીતામાં વૈદિક વિદ્યાનું પૂર્ણ જ્ઞાન સમાયેલું છે. આ જે સેન્ટેન્સ છે ને છેલ્લેથી બીજું, હું ફરીથી બોલું છું. નાના પૂર્ણ એકમો અર્થાત જીવો માટે પરમ પૂર્ણનો સાક્ષાત્કાર કરવાની સંપૂર્ણ વ્યવસ્થા છે, અને આપણા દ્વારા અનુભવતી દરેક પ્રકારની અપૂર્ણતાઓ માત્ર આપણા પરમ પૂર્ણ વિષયના અધૂરા જ્ઞાનના કારણે છે. મેં આનું પોસ્ટર બનાવેલું અને મારા વોલ ઉપર લગાવેલું છે ઇંગ્લિશમાં. અને ઇંગ્લિશમાં આઈ વોન્ટ ટુ શો યુ. એક મિનિટ, હું ખોલીને, કારણ કે પ્રભુપાદે જે એનું ઇંગ્લિશ લખેલું છે ને ઇઝ અમેઝિંગ.
દેખાય છે? આવ્યું છે? ઓકે Yeah. ઓકે, આ સેન્ટેન્સ વાંચવાનું છે આટલું. મે બી રાજશ્રી માતાજી. There is a complete facility for the small complete units, namely the living entity, to realize the complete. And all the sorts of the incompletements are experienced due to the incomplete knowledge of the complete. ઓકે, કમ્પ્લીટ ઇનકમ્પ્લીટ, રાઈટ? Incomplete. પણ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ આ વસ્તુને. All sorts of incompleteness are experienced due to incomplete knowledge of the complete. ઓકે, આપણને આપણી જિંદગીમાં કશું પણ જાતની સંતોષ ના થતો હોય, અપૂર્ણતા લાગતી હોય, રાઈટ? આપણને જે અનુભવ થાય છે અપૂર્ણતા, કે સારું કશુંક મિસિંગ છે, there's something missing, I'm still not happy, right? That all sorts of incompleteness, એટલે કે બધી જાતની અપૂર્ણતાઓ આપણને એક્સપિરિયન્સ થાય છે કારણ કે આપણને કમ્પ્લીટની ઇનકમ્પ્લીટ નોલેજ છે. એટલે કે આપણને પૂર્ણ એટલે એબ્સોલ્યુટ ટ્રુથ, રાઈટ? ભગવાનનું અપૂર્ણ નોલેજ છે. એટલે કે પૂરેપૂરું એનું નોલેજ નથી ભગવાન વિશે. ઓકે, એટલે આપણને ઇનકમ્પ્લીટ એટલે લાગે છે કારણ કે આપણને કમ્પ્લીટનું ઇનકમ્પ્લીટ નોલેજ છે. મેક સેન્સ? Yeah. અને આપણને જો ભગવાન પાસે પાછા જવું હોય તો આ દુનિયામાં એની સંપૂર્ણ વ્યવસ્થા છે. ઓકે, શાસ્ત્રો છે, ભક્તો છે, મંદિર છે, ઘણી બધી બીજી રીતો છે. એટલે ભગવાને અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા આપેલી છે. ઓકે, કે નાના પૂર્ણ એકમો અર્થાત જીવો માટે પરમ પૂર્ણનો અનુભવ એટલે સાક્ષાત્કાર કરવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. ઓકે, આપણને ભગવાનના દર્શન કરવા હોય તો અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા છે એની, પણ આપણી પાસે એનું પૂરેપૂરું નોલેજ નથી. No, nothing. એટલા માટે, બરાબર? એટલે આ ધીસ સેન્ટેન્સ ઇઝ વેરી Very વેરી good. ઇમ્પોર્ટન્ટ ફોર અસ. અને જે આગળ વાત થઈ કે આખી જે આ દુનિયા છે ભૌતિક જગત, એ પણ કમ્પ્લીટ છે, એનું આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પણ આમાં એક વસ્તુ આવી, 24 તત્વોની આ નશ્વર બ્રહ્માંડ રચાયેલું છે. તમે સાંભળેલું છે આ 24 તત્વો વિશે? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એટલું કંઈક હા હોય. હા હા, યાદ છે. ઓ નાઇસ. Yeah. ઓકે, લેટ મી શો યુ એ 24 નું. મે બી છે ને આજે હું વોટ્સએપમાં મૂકીશ એટલે તમારે લખવાની જરૂર નથી. આઈ જસ્ટ કોપી પેસ્ટ વોટ્સએપમાં, બરાબર? પણ આ 24 જે તત્વો છે ભૌતિક જગતના, એમાં 5 સ્થૂળ તત્વો, રાઈટ, એને ગ્રોસ એલિમેન્ટ કહેવાય, કે જેમાં અર્થ, વોટર, ફાયર, એર, ઇથર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, બરાબર? અને 3 સટલ એલિમેન્ટ એટલે કે સૂક્ષ્મ તત્વો, કે જે આપણી બોડીની અંદર રહેલા છે, મન, બુદ્ધિ અને અહંકાર. ઓકે, માઇન્ડ, ઇન્ટેલિજન્સ અને ફોલ્સ ઇગો. અને 5 જ્ઞાનેન્દ્રિયો કે જેનાથી આપણે નોલેજ એક્વાયર કરીએ છીએ. ઓકે, કઈ કઈ વસ્તુ? નેત્ર એટલે આંખ, કાન, Nose. નાક, Nose. જીભ અને ચામડી કે સ્પર્શ, ટચ, સ્કિન, બરાબર? આ આપણી નોલેજ એક્વાયરિંગ સેન્સીસ કહેવાય, કે જે જ્ઞાનેન્દ્રિયો કહેવાય. અને કર્મેન્દ્રિયો કે જે વર્કિંગ સેન્સીસ, એમાં વોઇસ બોક્સ એટલે કે વોઇસ, જે વાણી, પછી પગ, હાથ, ઇવેક્યુએટિંગ ઓર્ગન એટલે કે જે મળ ત્યાગી અંગો, અને પ્રજનન માટેના રિપ્રોડક્ટિવ ઓર્ગન, રાઈટ? એ આપણે કર્મેન્દ્રિયો કહેવાય. અને જે ઓબ્જેક્ટ ઓફ ધ સેન્સીસ એટલે કે આપણા જે આપણે જે જ્ઞાન, આપણે જે નોલેજ એક્વાયરિંગ સેન્સીસ હતા, એ શેનો યુઝ કરીને નોલેજ લે છે? તો કે રૂપ, સાઉન્ડ એટલે શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ. ઓકે, એટલે કે ફોર્મ એટલે કે આંખનો યુઝ થાય, રાઈટ? શબ્દ એટલે કાનનો યુઝ થાય, ગંધ એટલે નાકનો યુઝ થાય,
જીભ Yes. અને સ્પર્શ એટલે ચામડી. એટલે આટલે આ બધું તમે ગણશો તો 23 થશે ટોટલ, Wow. રાઈટ? 5 ને 3 8, 13, 18 અને આ 23 ટોટલ. અને છેલ્લું જે છે એ પ્રધાન કહેવાય એને. પ્રધાન એટલે 24મો કે જે ઇટ્સ લાઈક અ રો મટીરિયલ ફોર એવરીથિંગ. ઓકે, અત્યારે હું કારણ કે પ્રધાન વિશે પણ બહુ બધું ડિસ્કશન થઈ જશે અને આપણી પાસે ટાઈમ નથી, Mhm. પણ એવું સમજી લો કે રો મટીરિયલ આ બધાનું જ્યારે જ્યારે ભૌતિક જગત બન્યું ના હોય ને ત્યારે એનું જે પડ્યું હોય એ આખું પ્રધાન. ઓકે, કે જેમાંથી બધું બહાર આવે આ બધી વસ્તુ. એવી રીતે 24 આ એલિમેન્ટ છે કે જેનાથી આખું ભૌતિક જગત બનેલું છે. ઓકે, એટલે ભૌતિક જગતની વાત કરી છે આમાં કે કે આ દ્રશ્ય જગત એટલે કે ભૌતિક જગત અથવા ભૌતિક જગતમાં આપણે રહીએ છીએ તે પણ સ્વયંપૂર્ણ છે, કારણ કે એ 24 તત્વોના આ નશ્વર બ્રહ્માંડથી રચાયેલું છે. અને જે મેં એમ કીધું કે આપણને સર્વાઈવ કરવા માટે જેટલી વસ્તુઓ જોઈએ છે આ ભૌતિક જગતમાં બધું જ છે, બધું જ છે. રાઈટ? આપણી જે પણ નીડ છે, વી હેવ અ નીડ ફોર થર્સ્ટ તો પાણી છે, હંગર તો ફૂડ છે, રાઈટ? નીડ ફોર propagation, like need for more having kids તો ઓપોઝિટ સેક્સ છે, રાઈટ? એ આપણી બધી નીડ માટે આખું બ્રહ્માંડ બનેલું છે અને ઇટ્સ વર્કિંગ સો નાઇસલી એવરીથિંગ. ઓકે, સો 9:24 અને એટલા માટે આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે આપણને જે પણ અપૂર્ણતા લાગેલી છે આપણા હૃદયમાં, સંતોષ નથી થતો ક્યારે પણ, અને ક્યારે પણ કશું ને કશું ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે જ્યારે ભૌતિક જગતની વાત આવશે, આઈ થિંક 15મા અધ્યાયમાં, દુઃખાલયમ અશાશ્વતમ, કે આ ભૌતિક જગત છે એમાં ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક નાના નાના કાંટા તો વાગે જ છે. આપણને ખબર પડે છે કે ભાઈ આ મારી જગ્યા નથી, રાઈટ? કંઈક ને કંઈક આયા કરે ડખા, પ્રોબ્લેમ્સ, અને આપણને અનુભવ નથી થતો આપણને પૂર્ણતાનો કે આ કમ્પ્લીટલી રીતે ઓકે છે બધું. એ ત્યારે જ થશે જ્યારે આપણને કમ્પ્લીટ નોલેજ ઓફ અ કમ્પ્લીટ થશે, એટલે પૂર્ણનો પૂર્ણ જ્ઞાન થશે. અને પૂર્ણનું પૂર્ણ જ્ઞાન લેવા માટે આપણે અત્યારે મથી રહ્યા છીએ. We are working hard to know Krishna. Yeah. Right? અને hopefully that transformation automatic આવશે એ વસ્તુ આપણી અંદર, to see things differently than the way we see it. એ નોલેજથી જ આવશે, રાઈટ? મેં એક્ઝામ્પલ આપેલું છે પહેલા, આઈ થિંક, કે કોઈ રસોડામાં ખીર બનાવતું હોય તો આપણા મોઢામાં પાણી આવે, કે પેલો સ્વાદ, પેલો સ્મેલ આવે ને ખીરની, રાઈટ? પણ આપણી સામે જ એ ખીરમાં મુઠ્ઠો ભરીને મીઠું નાખી દે ભૂલથી, ખાંડ સમજીને, તો એ એટ્રેક્શન જતું રહે, કારણ કે હવે આપણને નોલેજ છે કે આમાં ખાંડ, આ ખીર ગળી નથી, એ ખારી થઈ જવાની છે. એમાં ભૌતિક જગતની જે વસ્તુઓ છે બધી એ આપણને અત્યારે અટ્રેક્ટ કરી રહી છે. We are getting attracted to lot of good thing, feeling that કે ભાઈ મને I'll make, કે મને આનાથી હેપીનેસ આવશે, આનાથી આનંદ થશે. પણ જ્યારે નોલેજ આવશે કે આની અંદર બધું મીઠું જ છે, ત્યારે આપણને એટ્રેક્શન ઓછું થઈ જશે ભૌતિક જગતનું. અને જે ખરેખર જે રિયલ પોઝિટિવ એટ્રેક્શન ટુવર્ડ્સ કૃષ્ણ is awakened, and that is a real happiness for us. Okay, any question? 4 મિનિટ થઈ છે કે એની રિયલાઇઝેશન કંઈક ગમ્યું ક્લાસમાં? એક ખાલી કહ્યું હતું કે આવતા સેટરડે અમે 3-4 જણ નહીં હોઈ શકીએ. Yeah, I know. That's okay. હું એટલે રેકોર્ડ તો કરું છું, પણ I could not upload last time. હું અપલોડ કરી દઈશ લાસ્ટ,
હા, કારણ કે અમે ફંક્શનમાં સુધી સાંભળ્યા, અમે બધા સાથે જ છીએ પાછા 3-4 હા જણા. ના 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 પણ આઈ ડોન્ટ એક્સપેક્ટ કે ભાઈ અત્યારે ત્યાં બેસીને કોઈ લગ્નમાં સાંભળવાનું નથી તમારે. I understand. સ્ટીલ મારે 2 દિવસ પછી છે ફંક્શન, બટ સ્ટીલ આઈ એમ હિયરિંગ યુ. Yeah, it's fine. It's fine. ઓકે. Okay. ઓકે અને કદાચ મે બી જે થેન્ક્સ ગિવિંગ વાળો વીકેન્ડ છે એટલે કે એના પછીનો વીકેન્ડ છે એ કદાચ સ્કીપ કરું, આઈ ડોન્ટ નો, કારણ કે એ મંદિરમાં પ્રોગ્રામ છે, પણ વિલ સી, આપણે નક્કી કાં તો હું કરીશ જ, વાંધો નથી. ઓકે, ઓકે. થેન્ક યુ વેરી મચ. ઇફ નોબડી હેઝ એની રિયલાઇઝેશન. I realize આજે તમે બહુ ક્લિયર કરી દીધું મારા માટે. It was so confusing કારણ કે દીપક ચોપરાની બુક વાંચેલી છે, બીજાની વાંચેલી છે કે સ્પિરિટ છે, પછી આ છે. પણ now is clear કે સંપૂર્ણ પરમાત્મા છે. ભગવાનનું જે રૂપ છે. યસ અને એટલીસ્ટ એ યુ નો ધ કોન્સેપ્ટ કે ભાઈ આ 3 કોન્સેપ્ટો છે, એટલે યુ વિલ નો કે ભાઈ જે તમને નોલેજ આપી રહ્યું છે એ નોલેજ કયા કોન્સેપ્ટ ઉપર આપી રહ્યું છે. આપણને ખબર જ નથી હોતી, રાઈટ? વી આર જસ્ટ ગોઈંગ બાય વોટ એવર વી રીડ. ખબર, જેમ કે તમને ખ્યાલ ના હોય કે સોનું કેવું દેખાય છે અને તમે સોનું ખરીદવા જાઓ અને કોઈ તમને ચાંદી આપીને કહે કે આને સોનું કહેવાય, કે આ સોનું છે, તમે લઈ લેશો, રાઈટ? પણ તમને ખ્યાલ હોય કે સોનું કેવું દેખાય છે, કેવું એનો આકાર, મીન્સ કેવી રીતે ટેસ્ટ થાય એનું, then you know કે what you're buying is what you're getting, right? એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે નોલેજ હોવું કોન્સેપ્ટનું. Very nice, thank you. Thank you very much. We'll continue next week. Okay, Vancha kalpatarubhasya kripa sindhubhayeva vacha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. श्रीमद् भगवद गीता की जय. श्रील प्रभुपाद की जय. प्रभुपाद की जय. कृष्ण भगवान की जय. हरे कृष्ण. राधे कृष्ण की जय. हरे कृष्ण.